નમસ્કાર મિત્રો, હું છું સૌરભ ચાવડા એન્ડ વેલકમ ટુ ઉડાન ઇન્સ્ટિટ્યૂટ. જીપીએસસી પ્રેપ, જેને તમે ઘણા બધા સમયથી એક રિસર્ચ ઓરિએન્ટેડ ડેટા ડ્રિવન પ્લેટફોર્મની રીતે જોતા હતા, કે જે તમને રિસર્ચ કરીને ડેટા પર વર્ક કરીને કન્ટેન્ટ બનાવીને આપે, કે જે તમને એક્ઝામમાં એક્ઝેક્ટલી કામ લાગે, કે યસ આ મને એક્ઝામમાં અહીંયા કામ લાગશે, એવી રીતના અમે તમને કન્ટેન્ટ આપતા હતા. ફોર એક્ઝામ્પલ, એક રિસેન્ટનો મુદ્દો લઈએ તો એસટીઆઈની એક્ઝામ હમણાં ગઈ, જેમાં GS2માં આપણે 125 ક્વેશ્ચન્સ આપ્યા હતા. બરાબર, એ કઈ રીતના આપે એ બધું બી આપણે જોઈશું. એ 125 ક્વેશ્ચનમાંથી 7 ક્વેશ્ચન તમે ઇઝીલી લખી શકો. તમારા એસટીઆઈમાં 10 આવે, એમાંથી 7 ક્વેશ્ચન તમે ઇઝીલી લખી શકો તમારા મેઇન્સમાં. અને બીજી 2 કેસ સ્ટડી, એ કેસ સ્ટડીના મુદ્દા બી આખા. એટલે કે ટોટલ 9 ક્વેશ્ચન તમે લખી શકો. ને એવું બી નહીં કે અહીંથી થોડુંક દોર્યું, અહીંથી થોડુંક દોર્યું, 2 પોઈન્ટ કે તો અમે ટોપિક કવર કર્યું છે. ના, તમે પોઈન્ટ્સ લખી શકો એવા પોઈન્ટ્સ તમને ડિસ્કસ કરાયા હતા 125 ક્વેશ્ચન્સમાં. આવી રીતે કંઈક વર્ક કરે. એવું નથી કહેતા કે ધીસ ઇઝ ધ એક્યુરેસી, 90% એક્યુરેસી ના હોય, બટ હા, ક્યાંક ને ક્યાંક આપણે એ રીતે કામ કરીએ કે કઈ રીતના ક્વેશ્ચન બનાવવાવાળા વિચારતા હશે, યા તો કઈ બાજુ હવે કયા ડાયરેક્શનમાં જાય છે ક્વેશ્ચન્સ. કેમ કે અગર જીપીએસસી ટફ ક્વેશ્ચન્સ બનાવે છે, એનો મતલબ કે અહીંયા ક્લાસ 3માં કેવા મીન્સમાં ક્વેશ્ચન્સ આવશે, સીસીના ક્વેશ્ચન્સ આપણે જોયા, તો એના બેઝિસ પર આપણને થોડીક ખબર પડે. એ બધું આપણે અહીંયા જોઈશું. બટ ટુડે વિથ ધીસ વિડીયો આપણે આ નવું નામ લોન્ચ કરીએ છીએ. આપણી નવી એપ્લિકેશન આવે છે ઉડાન ઇન્સ્ટિટ્યૂટ, પ્લે સ્ટોર, એપ સ્ટોર પર બંને જગ્યાએથી તમે ડાઉનલોડ કરી શકશો. એની બધી અનાઉન્સમેન્ટ આપણે ટેલિગ્રામ ગ્રુપમાં થઈ જશે. એ એપ્લિકેશનનું ફિલોસોફી, ઉડાનનું ફિલોસોફી, એ બધું એક જગ્યાએ હું તમને ડિસ્કસ કરીશ. બટ બેઝિક કહી દઉં તો કે કાઇન્ડ ઓફ વન સ્ટોપ સોલ્યુશન છે તમારા માટે, કે આના પછી તમને બીજે ક્યાંય જવાની જરૂર ના પડે ફોર એનીથિંગ. કે આપણે ટેલિગ્રામમાં થોડુંક અહીંયાથી લઈએ છીએ, થોડુંક અહીંયાથી લઈએ છીએ. અમે અમારી પૂરી ટ્રાય કરશું કે આના સિવાય તમને બીજી કાંઈ જરૂર ના પડે ટુ પ્રિપેર ફોર એની ઓફ ધ એક્ઝામ્સ. અગર અમે કોઈ એક્ઝામની પ્રિપેરેશન કરાવીએ છીએ, ઓર એલ્સ કોઈ સબ્જેક્ટની પ્રિપેરેશન કરાવીએ છીએ, ઓર એલ્સ કોઈ પણ એક ઇનિશિયેટિવ લઈને આવીએ છીએ, તો તમારે એનાથી બહાર ક્યાંય જવું ના પડે એવી અમારી ટ્રાય રહેશે પૂરેપૂરી. સો ઉડાન ઇન્સ્ટિટ્યૂટ, વી આર લોન્ચિંગ વિથ ધીસ વિડીયો. અને હવે આપણે ડિસ્કસ કરીએ રેવન્યુ તલાટીની ડિટેલ સ્ટ્રેટેજી, કે આમાં આપણે કઈ રીતના વર્ક કરવું પડશે. તો સ્ટાર્ટ કરવા માટે આપણે આજે શું કરવાના છીએ પહેલાં એ જોઈ લઈએ, કે ભાઈ કઈ કઈ વસ્તુ આજે આપણે ડિસ્કસ કરશું. દેટ ઇઝ એક્ઝામ પેટર્ન. સૌથી પહેલાં એક્ઝામની પેટર્ન શું છે, રિયલ ડિમાન્ડ ઓફ એક્ઝામ, કે ભાઈ પેટર્ન આ છે, હવે ડિમાન્ડ શું છે એક્ઝામમાં. તમારે અગર આ ક્લિયર કરવી છે તો તમારે શું વસ્તુ કરવી પડશે, એકચ્યુઅલી ધ્યાનમાં શું રાખવાનું છે. કોમ્પિટિશન શું છે, કયા લોકો તમારી સાથે બેઠા છે, એ લોકોને અગર આપણે પાછળ રાખવા છે, કેમ કે ધીસ ઇઝ ઓલ અબાઉટ કોમ્પિટિશન. આ એલિમિનેશનવાળી એક્ઝામ છે, બરાબર. આમાં એવું નથી કે ભાઈ આટલા પર્સન્ટેજ લાવી દીધા તો પાસ. અને સ્માર્ટ વર્ક, જે આપણે જીપીએસસી પ્રેપમાં હંમેશા કરતા આવ્યા છીએ, એ ઉડાનમાં હવે કઈ રીતના કરીશું. આ બધી વસ્તુ આપણે ડિસ્કસ કરીશું. એની અંદર ઘણા બધા સબ ટોપિક્સ છે, માઇક્રો સિલેબસ, ગાઈડિંગ લાઇટ, ધ પ્રોસેસ, એ બધી વસ્તુઓ સાથે સાથે હું લેતો જઈશ. બરાબર. એકદમ બેઝિકથી સમજાવીશ કે રેવન્યુ તલાટી માટે, ઓર એલ્સ અગર પ્રિલિમ પ્લસ મેઇન્સ કોઈ એક્ઝામ આવે છે, તો એને આપણે કઈ રીતના પ્રિપેર કરવી જોઈએ. અને આ મારું પોતાનું કંઈ એવું નથી કે મેં મારા બેઝિસ ઉપર, કે મારી પ્રિપેરેશનના બેઝિસ ઉપર, કે મારા એક બે જણાના બેઝિસ ઉપર છે. ધીસ ઇઝ અ પ્રુવન સ્ટ્રેટેજી. ઘણા બધા ટોપર્સ પાસેથી આપણે અહીંયા પોડકાસ્ટ કરતા હોઈએ છીએ, એમાં ટોપર્સ આવે છે, એ લોકોને પૂછીને ક્યાંક ને ક્યાંક વેલિડેશન લઈને પછી આ સ્ટ્રેટેજી હું તમારી સામે મૂકું છું. બરાબર. તો એક્ઝામ પેટર્ન પહેલાં જોઈએ. એઝ ડિસ્કસ્ડ, પ્રિલિમ્સ હોય છે 200 માર્ક્સની. પ્રિલિમ્સમાં સબ્જેક્ટ્સ હશે ડિફરન્ટ. એના માટેનું એક માઇક્રો સિલેબસ મેં અહીંયા તમારી માટે મૂક્યું છે. માઇક્રો સિલેબસ અહીંયા નથી, અહીંયા ટેલિગ્રામના ગ્રુપમાં છે તમારી પાસે. તો માઇક્રો સિલેબસ ઓલરેડી 2000થી વધારે સ્ટુડન્ટ્સ આને યુઝ કરે છે. અત્યારે મેસેજીસ આવે છે, સર મોકલો માઇક્રો સિલેબસ. આવે ટેલિગ્રામના ગ્રુપમાં ઓલરેડી છે, છતાં મેસેજીસ આવે છે. અને ઇન્સ્ટાગ્રામથી ક્યાંક ને ક્યાંકથી તમને આની ન્યૂઝ બી મળી હશે. તો માઇક્રો સિલેબસ શું છે, કે રેવન્યુ તલાટીનો જે આખો સિલેબસ તમને પ્રિલિમ્સનો આપ્યો છે, એને અમે પાર્ટ્સ, સબ પાર્ટ્સમાં ડિવાઈડ કરીને તમારે કેટલું વાંચવાનું છે એ તમારા માટે ગોઠવીને આપ્યું છે. કે આટલું તમે વાંચશો તો આની બહાર ક્વેશ્ચન ક્યાંય નથી જવાનું, એટલે કે ક્યાં સ્ટોપ થવાનું છે તમને ખબર પડે. સ્ટાર્ટ કરો, પહેલો ટોપિક લો, પહેલા ટોપિકના સબ ટોપિક્સ ક્લિયર કરો, એના સુપર સબ ટોપિક્સ હોય એ ક્લિયર કરો, તમારું એ ટોપિક થઈ ગયું. હવે તમે રેવન્યુ તલાટીની પ્રિપેરેશન કરો છો, તો તમારી આખી સાયકલ શું રહેવી જોઈએ એ આપણે આગળ આમાં ડિસ્કસ કરીએ. એના પછી આવે મેઇન્સ. મેઇન્સમાં જીએસ છે 150, ઇંગ્લિશ પ્લસ ગુજરાતી બીજું તમારા માટે 200 માર્ક્સનું છે. એના માટે ડિટેલ સ્ટ્રેટેજી, ઇંગ્લિશ અને ગુજરાતી લેંગ્વેજ પેપર માટે તમારે ક્યાંય ટેન્શન લેવાની જરૂર નથી, યુ નો અસ. પણ મેઇન્સ માટે તમે શું કરશો,
બરાબર. હવે તમે જ્યારે મેન્સ છે તો આની પહેલાંના પ્રૂફ્સ કયા છે? તો કે ભાઈ જીપીએસસીની મેન્સ ઘણા લગતા હોય, યુપીએસસીની મેન્સ ઘણા લગતા હોય. તો મેન્સ માટે તમને ક્યાંક ને ક્યાંક ખબર હોવી જોઈએ કે પ્રિપેરેશન કઈ રીતના કરવાની. તો અગર આપણે પાસ્ટનો ડેટા જોઈએ તો કે ભાઈ મેન્સની તૈયારી તમારી પ્રિલિમ્સ સાથે થઈ જવી જોઈએ. બરાબર. તો કઈ રીતે કરું સર? આ તો મને ખબર જ નથી. હું તો અત્યારે એમસીક્યુ બી નથી ચાલુ કર્યા, હું તો ખાલી વાંચ કરું છું. તો કઈ રીતના કરવી જોઈએ? તો આપણે આજે એ શીખવાનું છે. પ્રિલિમ્સ સાથે સાથે મેન્સની તૈયારી કઈ રીતના કરું. તો મેન્સમાં જે તમારો ટોપિક છે બંધારણ, અર્થતંત્ર, જાહેર વહીવટ, આ તમને દેખાય છે? યસ. ચલો, આ 3 ટોપિક તમારા 55 માર્ક્સના છે, જ્યારે પ્રિલિમ્સમાં 30 માર્ક અહીંયાથી તમારું કવર થશે. ઇતિહાસ, વારસો, ભૂગોળ 45 માર્ક્સના છે, પ્રિલિમ્સમાં 30 માર્કનું અગેનથી કવર થશે. કરંટ અફેર 30 બેવ જગ્યાએ, અને વિજ્ઞાન એન્ડ સાયન્સ એન્ડ ટેકનોલોજી 10 અને 15 માર્કનું અહીંયાથી કવર થશે. એથિક્સ તમારું અલગ છે. ગ્રામર તમારું 40 માર્ક્સનું અલગ આવશે. પર્યાવરણ 15 માર્ક્સનું તમારું અલગ આવશે. મેથ્સ એન્ડ રિઝનિંગ 40 માર્કનું. ક્યાંક ને ક્યાંક તમે જોવા જશો ને, આ 30, 60, 30, 90, 105, 105 ને 145, 145 ને 160 અને આ 40, 200. આ તમારા 200 માર્ક અહીંયા પ્રિલિમ્સના આખા અહીંયા મેં મૂકી દીધા છે કે પ્રિલિમ્સ તમારા આ રીતના. આ એક છે એથિક્સ. હવે મેન્સના જોઈએ. 150 આપણે, 30 ને 10 40, 40 ને 45, 85, 85 ને 30, 85, 95, 95 ને 55, સોરી 30 નહીં, એટલે 150 માર્ક. આ તમારા ફૂલ જેટલા બી મેન્સના માર્ક્સ છે પ્લસ પ્રિલિમ્સના માર્ક્સ છે એ આખું તમારું આ એક ચાર્ટમાં આવી ગયું આટલામાં, કે આટલું તમારું મેન્સ પ્લસ પ્રિલિમ્સ થાય છે. તો આ મારે કરવાનું કઈ રીતના? હવે તો તમારે જ્યારે પેટર્ન તમે જોશો ને એક્ઝામની, તો એ છે આવી રીતના. આ બધું હું તમને સમજાવીશ. 1 માર્કવાળા 10 ક્વેશ્ચન છે, 2 માર્કવાળા 10 ક્વેશ્ચન છે, 3 માર્કવાળા 30, 5 માર્કવાળા 6 ક્વેશ્ચન. 1 માર્કવાળા જે 10 ક્વેશ્ચન છે તમારા પ્રિલિમ્સમાંથી જ તમારે કાઢવાના રહેશે. બરાબર. તો ક્યાંક ને ક્યાંક વન લાઇનર્સની તમારે પ્રેક્ટિસ કરવી પડશે, કે 1 માર્કના ક્વેશ્ચન મને પૂછે તો એનો જવાબ મને લખતા આવડવો જોઈએ. કાઇન્ડ ઓફ જીકે જેવા બી તમે કહી શકો, બટ એ અત્યારે આપણે પ્રેડિક્ટ નથી કરવું. બટ એક પ્રિલિમ્સ સાથે તમારે કઈ રીતના તૈયારી કરવી મેં તમને કીધું, કે એને તમે એમસીક્યુની રીતે નહીં, તમે એને ક્વેશ્ચન આન્સરની રીતે જુઓ. 2 માર્કનો ક્વેશ્ચન સિમિલર રહેશે, લખવાનું થોડુંક વધારે હશે, વિથ એક્ઝામ્પલ્સ તમને પૂછશે, એવું કંઈક આવશે. હું અત્યારે એ બી પ્રેડિક્ટ નહીં કરું, એક્ઝેક્ટલી હું નહીં કહું કે શું હશે શું નહીં, કેમ કે એવું સાચું કોઈનું નથી પડવાનું. બટ હા, 2 માર્કવાળા ક્વેશ્ચન બી તમારે પ્રિલિમ્સ સાથે પ્રિપેર કરવા પડશે. એમાં કંઈ અલગથી પ્રિપેરેશન કરવાની, અલગથી બુક લેવાની જરૂર નથી. તમારું સાથે જ થઈ જવું જોઈએ ટોપિક સાથે. 3 માર્કવાળા ક્વેશ્ચન 30 ક્વેશ્ચન આવવાના છે, જે તમને સીસીઈમાં એ લોકોએ પૂછ્યું હતું. સીસીઈમાં તમે જોશો તો બેઝિક ક્વેશ્ચન સૌથી વધારે હતા. બેઝિક્સ એટલે કે ભાઈ ટોપિક જ્યાં ચાલુ થાય છે ને એ એરિયામાંથી તમને ક્વેશ્ચન પૂછે, ખૂણા ખાપડામાંથી નહીં. બરાબર. એને બેઝિક ક્વેશ્ચન કહેવાય. તો સૌથી વધારે બેઝિક ક્વેશ્ચન સીસીઈમાં બી હતા, અને સૌથી વધારે આપણે ધ્યાન અહીંયા રાખવાનું છે. બરાબર. 5 માર્કવાળા ક્વેશ્ચન 6 આવવાના છે. આની પ્રિપેરેશન કઈ રીતના કરશું એ બી હું તમને સમજાવીશ. એટલે કે પ્રિલિમ્સ સાથે આપણે મેન્સની તૈયારી થઈ જાય એવું કંઈક કરવું પડશે. કેમ એ બી આપણે જોઈએ. બધું એકદમ ડિટેલમાં શાંતિથી આપણે ડિસ્કસ કરવાનું છે. બરાબર. ચલો આપણે પાછા આવી જઈએ જ્યાં હતા ત્યાં, અહીંયા, કે બંધારણ, અર્થતંત્ર અને જાહેર વહીવટ. તો આના 55 અને આના 30 તો આ આપણે સાથે જ કરી દેવું પડે. બરાબર. જોડે પ્રિપેરેશન આપણે કરવાનું, પ્રિલિમ્સ પ્લસ મેન્સ. ઇતિહાસ, વારસો, ભૂગોળ આની પણ જોડે થઈ શકે. વિજ્ઞાન ટેક આની પણ થઈ શકે. ખાલી એક એથિક્સ, ગ્રામર, પર્યાવરણ, મેથ્સ એન્ડ રિઝનિંગ આની સાથે ના થઈ શકે. એટલે કે એક્ઝામ પહેલાં આપણે પ્રિલિમ્સ પહેલાં આની આપણે અલગથી કરવી પડશે, પ્રિલિમ્સ પછી આની આપણે અલગથી કરવી પડશે. થઈ જાય, પોસિબલ છે, ડુએબલ છે. બરાબર. આ જે જોડે કરવાનું છે ને સર, એ કઈ રીતના કરવાનું એ તમે મને શીખડાવી દો તો હું જોડે કરું. સિમ્પલ. આટલું ખબર પડી ગઈ તમને કે આ જે સબ્જેક્ટ છે એનું આપણે ડ્યુઅલ પ્રિપેરેશન કઈ રીતના કરવી એ શીખવાનું છે. કેમ કે આપણે બેઉમાં ક્યાંક ને ક્યાંક એ ઓવરલેપ થાય છે. ટોપિક્સ થોડાક બહુ અંદરના ટોપિક્સ હશે, ઉપર નીચે થશે, બટ ક્યાંક ને ક્યાંક જે તમારા ક્વેશ્ચન ફોર્મ થવાના છે ને એ સ્પેસિફિક ક્યાંકથી બી એવું નથી કે આની અંદરથી જ નીકળે છે. બરાબર. ક્વેશ્ચન તમારું સમજો કે બંધારણનું ક્વેશ્ચન છે તો મેન્સનો ક્વેશ્ચન નીકળશે તો તમે જે પ્રિલિમ્સનું વાંચતા હશો એની આજુબાજુમાંથી જ નીકળવાના છે. એના માટે કોઈ અલગ બુક આપણે નથી લેવાની. ચલો આગળ વધીએ. તો આના પછી આપણને એ ખબર પડે કે ભાઈ રિયલ ડિમાન્ડ તો કંઈક અલગ જ છે. એવું નથી કે પ્રિલિમ્સ માટે પહેલાં વાંચો, પછી ટાઈમ આપીએ છીએ, પછી મેન્સ માટે વાંચો. કેમ કે અગર આજથી તમારી 6 મહિના પછી મેન્સ છે, બરાબર, 6 મહિના પછી મેન્સ છે, તો તમારું ટાઈમ ટેબલ શું હશે? ફોર એક્ઝામ્પલ હું તમને કહું તો કે તમે લખવા માટે તમે અલગથી ટાઈમ ફાળવશો, કે ઓકે હું આટલા દિવસ લખીશ. વાંચવા માટે અલગથી ટાઈમ ફાળવશો. એના સિવાય તમે ડેટા બધો ભેગો કરશો, ક્યાંક ને ક્યાંક તમારો કન્ટેન્ટ ભેગો કરશો, એ બધાને તમે જોઈને પછી એફએલટી લખશો. આ બધી વસ્તુ તમે 6 મહિનામાં ડિવાઈડ કરશો તો ઇઝીલી થઈ જાય. બટ તમારી પાસે એવું તમને
કમ્ફર્ટ એવો નથી મળવાનો. તમને 3 મહિના જ મળવાના છે. યા તો આપણે 3 મહિના ગણીએ, 4 મહિના મળે, 5 જે બી છે. પણ એકચ્યુઅલી અત્યારથી જોવા જઈએ તો એના કરતાં ઓછા મળવાના છે. બરાબર? જે બી મળશે પ્રિલિમ્સનો જે એ સમય છે એ કટ થઈ જવાનો છે. તો આજથી આપણે આને કન્સિડર કરવાનું છે કે ભાઈ આજથી મારે મેઇન્સની તૈયારી જોડે જોડે કરવાની. અને મેઇન્સ એવું ઘણા લોકોને શું હોય કે મેઇન્સની તૈયારી સર અત્યારથી કરું તો પ્રિલિમ્સ જ નહીં થાય તો શું કરવાનું? પ્રિલિમ્સ થાય તો ને. બટ હજી કહું છું, પ્રિલિમ્સ તમે ક્લિયર કરીને બેસશો એનું કોઈ ગેરંટી યા તો એ કોઈ પેલું નથી આપતું કે તમે મેઇન્સ ક્લિયર કરી લેશો. બરાબર? બટ મેઇન્સની તૈયારી સાથે કરશો તો પ્રિલિમ્સ ક્લિયર ઇઝીલી થઈ શકે છે. જે બી તમે લોકોને ટોપર્સને સાંભળશો, જે લોકોએ અત્યાર સુધીમાં એક્ઝામ્સ ક્લિયર કરી છે આવી, એ લોકોને બી ખબર છે કે ભાઈ મેઇન્સની તૈયારી અગર પ્રિલિમ્સ સાથે કરીએ તો પ્રિલિમ્સની બી પ્રિપેરેશન સરખી રીતે થાય છે. કેમ કે એ ડેટા ફેક્ટ એ બધું તમારે યાદ રાખવું પડે છે લખવા માટે. આપણે આરામથી જોઈએ. રિયલ ડિમાન્ડ શું છે કે ભાઈ મેઇન્સ ક્લિયર થવી જોઈએ. પ્રિલિમ્સમાં હાઈએસ્ટ માર્ક લાવવાની જરૂર નથી. મેઇન્સમાં માર્ક્સ વધારે છે જોઈએ છે આપણે. બરાબર? સામેવાળા બોર્ડને કે ભાઈ જે આપણી એક્ઝામ લે છે એને શું જોઈએ છે તો કે ભાઈ એક હોલિસ્ટિક કેન્ડિડેટ જોઈએ છે. હોલિસ્ટિક કેન્ડિડેટ એટલે શું? કે ભાઈ જે બધા સબ્જેક્ટ્સ અમે જે આપીએ છીએ ને એ સબ્જેક્ટ્સને જનરલ વેમાં વાંચી શકે છે. આપણે એમ નથી કહેતા કે ભાઈ પીએચડી જોઈએ છે. જો અહીંયા લખ્યું છે પીએચડી નથી જોતા આપણે. બરાબર? બેઝિક ઓફ ઓલ સબ્જેક્ટ્સ એટલે તો જનરલ સ્ટડીઝ કહે છે, જીએસ. બરાબર? માસ્ટર ઓફ વન જેક ઓફ નન. માસ્ટર ઓફ વન જેક ઓફ નન એટલે કે ભાઈ આપણે નાના હતા ક્યાંક તમે સાંભળ્યું હશે કે ભાઈ જેક ઓફ ઓલ માસ્ટર ઓફ નન. કે ભાઈ કોઈ એવા લોકો હોય છે કે જેને બધું થોડું થોડું ફાવે છે પણ કોઈ બી એક એવી વસ્તુ નથી કે જે ફૂલ ફાવે છે. એની જગ્યાએ અત્યારે આ લોકોને એવું નથી જતું કે કોઈ બી એક સબ્જેક્ટમાં બહુ ચડિયાતો હોય તો આવી જાઓ કે હું સર 2 સબ્જેક્ટ સ્કીપ કરી દઉં તો મારું મેઇન્સ નીકળી જશે. સર હું આ સ્કીપ કરું તો પ્રિલિમ્સ નીકળી જશે. હજી કહું છું, જે બી સબ્જેક્ટ હોય ને એ સબ્જેક્ટમાં બેઝિક તો આપણે બધું કરી જ લેવાનું થાય. કેમ કે બેઝિકમાંથી 40% ક્વેશ્ચન નીકળતા હોય છે. આપણે કહેતા હોય કે કોઈ બી પેપર આવ્યું તો 40% ક્વેશ્ચન તો ઇઝી હતા. લોકો એમ કે સાયન્સ એન્ડ ટેક મેં છોડી દીધું. સાયન્સ એન્ડ ટેકના જે ઇઝી ક્વેશ્ચન નીકળ્યા હશે 3-4 એનું શું? જે ટફ છે તમે છોડી દો ને. અને છોડવા કઈ રીતે પ્રિપેર કરવું એ બી આપણે આગળ આમાં ડિસ્કસ કરીએ. બરાબર? કઈ રીતના મને કોણ કહેવાય આ બધું હું તમને સમજાવું. અહીંયા મેં લખ્યું છે. બરાબર? ચાલો. સિલેબસ અને પીવાયક્યુઝ મેં તમને આગળ કીધું હતું. તો ગાઈડિંગ લાઇટ્સ કે જે ફિલોસોફી છે, ગાઈડિંગ લાઇટ્સ એટલે કે ભાઈ જે આપણને દિશા બતાવે. તો આપણને દિશા બતાવવાવાળા આ 2 એવા પિલર્સ છે કે જે આપણે કઈ બાજુ જવાનું છે આપણને બતાવશે. ફર્સ્ટ ઇઝ સિલેબસ, જેને મેં તમારા માટે ઓલરેડી માઇક્રો સિલેબસમાં ડિવાઈડ કરીને મૂકી દીધું છે કે બસ આટલું જ તમારે કરવાનું છે, આનાથી બહાર તમારે કરવાનું નથી. બીજું છે પીવાયક્યુઝ. પીવાયક્યુઝ કેમ કે તમને ડાયરેક્શન બતાવશે. અને સોર્સ મેપિંગ. સોર્સ મેપિંગ એટલે કે ક્યાંથી ક્વેશ્ચન આવે છે તમને ખબર પડશે. અહીંયા જેમ કે મેં એક લખ્યું છે તામિલનાડુ, કે યુપીએસસીમાં વચ્ચે બહુ આજથી 1-2 વર્ષ પહેલાં, 2 વર્ષ પહેલાં કે ભાઈ આજે બી છે તામિલનાડુની હિસ્ટ્રીની ટેક્સ્ટ બુક વાંચવાની. કેમ? બીજી કોઈ નહીં. બિપિનચંદ્રની એ બધી બી હતી. બિપિનચંદ્ર એ બી હિસ્ટ્રીની હતી બટ એ મેઇન્સ ઓરિએન્ટેડ હતી. બરાબર? હિસ્ટ્રી માટે. પછી તામિલનાડુ એન્શન્ટ માટે ને એ બધા માટે તામિલનાડુ વધારે પ્રિફર કરે છે લોકો. બિપિનચંદ્રની જગ્યા હવે આવી ગઈ છે સ્પેક્ટ્રમ. બરાબર? તો કેમ એવું થયું? કેમ કે ક્યાંક ને ક્યાંક જ્યારે ક્વેશ્ચન નીકળે ને ત્યારે ખબર પડી કે ભાઈ આમાંથી વધારે સોલ્વ થાય છે. બરાબર? આમાં ડેટા ઇન્ફોર્મેશન વધારે કવર થાય છે. તો આ રીતે સોર્સ મેપિંગ તમારે કરવું પડે. બટ આપણે શું કરવાનું છે કે સિલેબસ લો, સિલેબસનો ટોપિક છે એને વાંચવાનું. બરાબર? વાંચીને પીવાયક્યુઝ સોલ્વ કરવાના. પીવાયક્યુઝ સોલ્વ થાય છે તો મારો જે સોર્સ જ્યાંથી હું વાંચું છું એ બરાબર છે. પીવાયક્યુઝ સોલ્વ નથી થયા, મેં જ્યાંથી વાંચ્યું ત્યાંથી આ પીવાયક્યુઝ નથી, તો યા તો એમાં તમે આ પીવાયક્યુઝના કન્સેપ્ટ્સ એડ કરો જે આપણા માટે થોડુંક ટફ થઈ જાય, યા તો કોઈક એવો સોર્સ પકડો, સોર્સ ચેન્જ કરો કે જ્યાં પીવાયક્યુઝ કવર થતા હોય. એટલે કે જે લોકો જ્યાં ક્વેશ્ચન બનાવવાવાળા જ્યાં જોવે છે ને એની આજુબાજુનું તો આપણે કવર કરી લઈએ એટલીસ્ટ, કે પાછો એ ત્યાં જોશે ને ત્યાંથી ક્વેશ્ચન બનાવશે તો મારું એ સોર્ટેડ છે. બરાબર? એટલે કે કોઈ એક બુક હું પકડવાનું નથી કહેતો, હજી કહું છું. આગળ આપણે જોઈએ. ચલો થોડુંક હું તમને સમજાવું. છેલ્લે વિડીયો પતતા તમને બધું વ્યવસ્થિત ઇઝીલી ખબર પડી જશે કે એકચ્યુઅલમાં એક્ઝામ ક્લિયર કઈ રીતના કરવાની. બરાબર? હવે આના સ્ટેપ્સ.
કે તમારે અગર આ કમ્પ્લીટ કરવું છે, આ બે ગાઈડિંગ લાઇટ્સને જોડે રાખીને તમારે જાતે બી પ્રિપેરેશન કરવી છે, તો કઈ રીતના કરી શકો? તો ફર્સ્ટ સ્ટેપ ઇઝ રીડ ધ ટોપિક ફ્રોમ માઇક્રો સિલેબસ. જે માઇક્રો સિલેબસ, તમારી પાસે સિલેબસ હોય તો સિલેબસ, એને તમે કમ્પ્લીટ કરો. સિલેબસમાંથી ટોપિકને તમે રીડ કરો, એના કન્સેપ્ટ્સ છે એ કન્સેપ્ટ્સને જુઓ, એનાલાઇઝ કરી લો, ખબર પડી ગઈ મને બસ, એમ કે આમાં ફેક્ટ આટલી છે, કન્સેપ્ટ આ છે, આવું છે, આના લીધે આ થાય છે. રીડ કઈ રીતના કરવાનું? ખબર પડી ગઈ, કઈ રીતે ખબર પડશે કે તમને, કઈ રીતે ખબર પડશે કે મને આવડી ગયું છે? કે તમે જ્યારે એ જ ટૉપિક કોઈને સમજાવી શકશો, કે યાર કોઈ સમજો કે 12-13 વર્ષનો, 15 વર્ષનો સામે છોકરો છે, એને તમારે આ ટૉપિક સમજાવવું હોય, બરાબર, તો તમે કઈ રીતના સમજાવી શકશો? આ હું નથી કહેતો, આ બી અગેન રિચર્ડ ફેઇનમેન, તમે આ યુટ્યુબ પર સર્ચ કરશો, રિચર્ડ ફેઇનમેન સાયન્ટિસ્ટ છે, એમના વિકસાવેલા આ બધા સ્ટેપ્સ કહી શકીએ, કે યા તો ટેકનિક્સ કહી શકીએ, કે ભાઈ ટીચ ઇટ લાઈક યુ આર ટોકિંગ ટુ ઓર ટીચિંગ ટુ સમ 5-year-old kid ઓર 10-year-old kid. 10 વર્ષના છોકરાને કે 5 વર્ષના છોકરાને તમે સમજાવો છો, અગર તમે એને ઇઝીલી સમજાવી શકો છો, તો તમને આ ટૉપિક ખબર પડી જાય. અધરવાઇઝ તમારે પાછું વાંચવાની જરૂર છે. નથી આવડતું, હજી કોઈ છે નહીં, છોકરું કહે હા તો એવું મને નથી ફાવતું, તો અરીસામાં જોઈને એકવાર બોલવાની ટ્રાય કરો. અગર આવું છે, નથી કરવું તો બી કોઈ વાંધો નથી, બટ આ તમને એક સેટિસ્ફેક્શન માટે કે હવે મને આવડી ગયું. તમે જો કોઈને બોલશો એકવાર, તો તમે ક્યારે બી એને નહીં ભૂલો. ચલો આ ડન, બહુ લાંબી એક્સરસાઇઝ થતી હોય તો ચલો એવું નથી કરતા, દેટ ઇઝ ટોટલી ડિફરન્ટ. તમને ફાવતું હોય તો. આ થઈ ગયું પછી પીવાયક્યુઝ સોલ્વ કરવાના છે. પીવાયક્યુઝ ક્યાંથી મળશે? ડિફરન્ટ કમ્પાઇલેશન્સ છે આપણી ટેલિગ્રામ ચેનલ, જે અત્યારે જેનું નામ જીપીએસસી પ્રેપ છે, ઉડાન એકેડમી, ઉડાન ઇન્સ્ટિટ્યૂટ થઈ જશે, એમાં તમને પીવાયક્યુઝ મળી જશે. પીવાયક્યુઝ અમે અપલોડ કરવાના છીએ એક્ઝામ વાઇઝ ઓર સબ્જેક્ટ વાઇઝ, આ બને છે. અત્યારે સબ્જેક્ટ વાઇઝમાં વધારે પ્રિફરન્સ છે. બધા પીવાયક્યુઝ એકસાથે તમને મળી જશે. એવી રીતના બનશે કે કાઇન્ડ ઓફ વન સ્ટોપ સોલ્યુશન ફોર ઓલ પીવાયક્યુઝ, પ્રિલિમ્સ, મેઇન્સ, કોઈ બી હોય સબ્જેક્ટ વાઇઝ, બરાબર. પીવાયક્યુઝ સોલ્વ થાય છે, યસ, તો ડન, એ ટોપિક કમ્પ્લીટ. પીવાયક્યુઝ સોલ્વ નથી થતા તો રીકન્સિડર સોર્સ. આપણે સોર્સ પાછો એકવાર જોવાનો થાય કે ભાઈ ઓકે, આમાં શું મારે વધઘટ કરવી પડશે, બીજો કોઈ બુક યા તો બીજી કોઈ જગ્યાએ વાંચું કે જ્યાંથી કવર થયું છે, તો એ વાંચી લો, એટલે એક આપણને અંદર સેટિસ્ફેક્શન આવે, બરાબર. સોલ્વ ન્યૂ ક્વેશ્ચન્સ. હવે તમારું પીવાયક્યુઝ થઈ ગયા, એના પછી ક્યાંક ને ક્યાંક તમને આના ક્વેશ્ચન્સ મળતા રહેતા હોય છે, કે ફોર એક્ઝામ્પલ મોનેટરી પોલિસી પર તમને ક્યાંકથી 50 ક્વેશ્ચન્સ મળ્યા છે, યા તો કોઈ બુકમાં છે, એવી રીતના તમે બુક લીધી છે, યા તો તમે ક્યાંક ટેસ્ટ આપો છો, એમાંથી તે 50 ક્વેશ્ચન્સ સોલ્વ કરો અને જુઓ કે શું એ ક્વેશ્ચન્સ તમારા સોલ્વ થઈ ગયા. અગર થઈ ગયા, વેલ એન્ડ ગુડ. નથી થયા તો ક્યાંક ને ક્યાંક તમારે એનાલાઇઝ શું કરવાનું? બે વસ્તુ, કે મારી ભૂલ છે કે પછી મારી પાસે આનો ડેટા જ નથી. તમારી ભૂલ છે તો ભૂલ એનાલાઇઝ કરો કે ભાઈ શેના લીધે જલ્દીમાં ટીકા થઈ ગયું, આવડતું હતું, યા તો મેં વાંચ્યું છે પણ મને સરખું યાદ નથી, કે આ જે ટૉપિક ઉપર ક્વેશ્ચન છે એ ટૉપિક મારામાં કવર જ નથી થયો. તો તમારે શું કરવાનું? જે ક્વેશ્ચનનું ટૉપિક હોય એ તમારે તમારા નોટ્સમાં, બુક્સમાં તમારે લખી દેવાનું, એટલે વાત પૂરી. એટલે તમારી પાસે એક હોલિસ્ટિક ન્યૂ મટીરિયલ તૈયાર થઈ ગયું, બરાબર. એના પછી તો કહો કે આ મારું થઈ ગયું, ડન, એક ટૉપિક પૂરો કવર થઈ ગયો. હવે આ ટૉપિકમાંથી કોઈ બી ક્વેશ્ચન આવે ને, 95% ઓફ ધ ટાઈમ્સ તમે એનો આન્સર સાચો જ ટીક કરશો. 95, હું 90 બી નથી કહેતો. કેમ? કેમ કે તમે એને 360 ડિગ્રી કવર કર્યું છે, ફ્રોમ એક્ઝામિનર્સ પોઈન્ટ ઓફ વ્યૂ, બરાબર, ફ્રોમ સિલેબસીસ પોઈન્ટ ઓફ વ્યૂ, કે ભાઈ સિલેબસમાં કઈ રીતના છે એ પોઈન્ટ ઓફ વ્યૂ બી તમે લઈ લીધો, એક્ઝામિનરનો પોઈન્ટ ઓફ વ્યૂ બી લઈ લીધો, જે ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ હશે એ બી તમે કવર કર્યું. કેમ કે એક્ઝામિનર એની આજુબાજુમાંથી જ ક્વેશ્ચન કાઢે છે, તો પીવાયક્યુ બી થઈ ગયા, બરાબર. પછી તમારે શું કરવાનું? રિવિઝન એન્ડ ટેસ્ટ, એ તમારે શેડ્યુલ કરવાનું છે. હવે સૌથી વધારે અગર લોકો ભૂલ કરતા હોય ને, તો અહીંયા છે સૌથી વધારે. મહેનત અહીંયા બી થઈ જાય છે, મહેનત અહીંયા બી થઈ જાય, મહેનત અહીંયા બી થઈ જાય, બરાબર. અહીંયા મહેનતમાં લોચો પડે. કેમ કે ક્યાંક ને ક્યાંક બીજાની સ્ટ્રેટેજી આપણે ફોલો કરવાની ટ્રાય કરીએ. બહુ બેઝિક કહું ને, આખા ઇન્ડિયામાં, ગુજરાતમાં નહીં, આખા ઇન્ડિયામાં વિટામિન B12 તમે સાંભળ્યું જશે, વિટામિન B12 ડેફિશિયન્સી ચાલે છે. આના લીધે ઘણા બધા લોકોને મેમરી ઇશ્યુઝ આવે છે અત્યારે, કે યાદ નથી રહેતું. ગઈકાલ બપોર શું જમ્યા હતા ને એ યાદ કરવામાં બી થોડુંક વિચારવું પડે, કે યાર યાદ નથી આવતું. તમે વિચારો, યાદ આવે છે, બરાબર. જેને નથી ઇશ્યુ એને કોઈ વાંધો નથી. જેને ઇશ્યુ આવા છે ઘણા બધા, B12નું તો એક રીઝન હોઈ શકે, આયર્ન ડેફિશિયન્સી, આ તે ઘણું બધું બીજું હોય છે. એના લીધે તમારે એક તો એની પર વર્ક કરવાનું, બીજું તમારે રિવિઝનને એ રીતે પ્લાન કરવાનું. અહીંયા મેં એટલે 3 સ્ટાર લખી મૂક્યા બી છે, કે ભાઈ આ વધારે ઇમ્પોર્ટન્ટ છે. રિવિઝનને પ્લાન એટલે કે ભાઈ હું 2 દિવસ પછી ભૂલી જાઉં છું, તો હું 2 દિવસ પછી એકવાર ખાલી આ ટૉપિકને ઉપાડીને જોઈ લઉં, બરાબર. હવે આખો હું પાછું રીડ કરું, હું મેં આને 2 કલાકમાં આપ્યા હતા, શું પાછા અહીંયા 2 કલાક આપવાના? ના, પાછા 2 કલાક નથી આપવાના. આપણે અહીંયા રિટેન્શન ટેકનિક યુઝ કરવી પડે, બરાબર. રિટેન્શન એટલે
કે ભાઈ એક આની અંદર ટૉપિક છે એનું હેડિંગ વાંચી લો ખાલી. હેડિંગ વાંચીને ખાલી મનમાં એકવાર વિચારી લો કે કઈ કઈ વસ્તુ મેં આમાં વાંચી હતી. ઓકે, બધી વસ્તુ યાદ આવી ગઈ તો ડન. યાદ નથી આવતું તો ક્યાંક ને ક્યાંક અચકાઓ ત્યારે તમારે બુકમાંથી એ વાંચવાનું. બરાબર, ડન. ક્વિક રિવિઝન ટાઈપ ઓફ આપણે કહી શકીએ. આના માટે સોલ્યુશન શું છે આપણી પાસે, ઉડાનમાં શું આવવાનું છે એ લાસ્ટમાં હું તમને બતાવીશ હમણાં. કે આ વસ્તુને ઇઝીલી સોલ્વ કરવા માટે જે આપણે થોકડા થઈ જાય છે બુકના, કે એક્ઝામના આગલા દિવસે શું વાંચવાનું, એટલે આપણે શું કરીએ, ચોપડી ખોલીએ, આપણે ટાઈમ ચોપડી ખોલીને પેજ ફરાવવામાં યુઝ કરીએ. કેમ કે નહીંતર આપણને પછી પેલું થાય કે ગિલ્ટી ફીલ થાય કે મેં વાંચ્યું નહીં. બટ એકચ્યુઅલમાં તમે વાંચતા નથી ત્યારે બી તમને બી નથી ખબર કે શું વાંચો છો. એક્ઝામના આગલા દિવસે તમે પેજ ફરાવો છો. બરાબર, તો એક્ઝામના આગલા દિવસે એક્યુરેસી સાથે વાંચવું અને બધું આખું સિલેબસ કઈ રીતના આપણે કમ્પ્લીટ કરી શકીએ આગલા દિવસે પ્લસ રિવિઝનમાં, એ બધું હમણાં છેલ્લે આપણે ઉડાનમાંથી શું આપણે વોટ વી આર લોન્ચિંગ ફોર યુ ગાઈસ, એ બધું તમને કહું. રિવિઝન તમે એ રીતે પ્લાન કરો. અગર તમને યાદ રહે છે તો વીકલી એકવાર તમારે જોઈ લેવાનું, પછી ફોર્ટનાઇટલી યા તો 15 દિવસે એટલે મંથલી, એ રીતના તમારે જોતું જવાનું કે ભાઈ ઓકે એકવાર અઠવાડિયા પછી, એકવાર 15 દિવસ પછી, એકવાર મહિના પછી એકવાર હું જોઈ લઉં છું ખાલી આખું. જેમ તમારું એક મહિનામાં સબ્જેક્ટ કમ્પ્લીટ થઈ જાય તો આખું સબ્જેક્ટ એકવાર કઈ રીતના જોવું એ બી હું તમને હમણાં બતાવું. આ તમારો ટોપિક પછી ટેસ્ટ કોઈ બી હોય, અલગ 50 ક્વેશ્ચન 60 ક્વેશ્ચન, ક્યાંકથી તમને 20 ક્વેશ્ચન જે બી ટેસ્ટ મળતી હોય તો ક્વેશ્ચન મળતા હોય કાઇન્ડ ઓફ, એ તમારે આપી દેવાની અને પછી જોવાનું કે વોટ ઇઝ યર એક્યુરેસી. અને અગેન જે વસ્તુ મેં તમને અહીંયા કીધી હતી કે શેના લીધે ખોટા પડે છે એ તમારે જોવાનું. અગેન ખોટા અગર ટૉપિકના લીધે પડતા હોય તો ટૉપિકમાં એડ કરી દો. ખોટા અગર તમારી ભૂલના લીધે પડતા હોય તો ભૂલને એકનોલેજ કરો. એકનોલેજ કરવું એટલે કે ભાઈ હા મારી અહીંયા ભૂલ પડે છે અને હવે મારે આને સુધારવાની છે. મોટામાં મોટો ઇસ્યુ અગેન બીજો કે જે છોકરાઓ કરે છે એ છે કે ભાઈ ક્વેશ્ચન સોલ્વ નથી કરતા. હું દર વખતે કહેતો આવ્યો છું, તમે અમારી કોઈ બી બુકલેટ્સ PDF જોશો ને તેની પાછળ બધામાં હું લખું છું કે ભાઈ એક્ઝામ તમારી MCQની છે, તમારી વાંચવાની નથી. કે ભાઈ મેં કેટલું વાંચ્યું, મેં કેટલા પેજીસ રીડ કર્યા, એ તમારી એક્ઝામ એની નથી. તમારી એક્ઝામ છે કે ભાઈ MCQ તમને કેટલું ઇઝીલી સોલ્વ કરતા આવડે છે. તો જેટલી વધારે એની પ્રેક્ટિસ કરશો ને એટલું વધારે સારું. હું તો કહું ક્યાંક ને ક્યાંક આમાં બી ભૂલ થઈ જતી હશે ક્યાંક, બરાબર, પણ પ્રેક્ટિસમાં ભૂલ ના થવી જોઈએ. કહી દો કે ભાઈ મેં પોલિટીના 5000થી વધારે ક્વેશ્ચન સોલ્વ કર્યા છે અને 5000માંથી કોઈ બી ક્વેશ્ચન આવી જાય ને મને આવડે છે. પછી જુઓ તમારું અગેન 90 to 95% નહીં ખોટું પડે. એનાથી બહાર ક્યાંથી જવાના ક્વેશ્ચન, તમે એ તો વિચારો. બરાબર, ચલો. એટલે શેડ્યુલ તમારું પર્સનલ હશે, રિવિઝનનું શેડ્યુલ પર્સનલ હશે. અગર આ મેમરાઇઝેશન, રિવિઝન ટેકનિક આ બધા પર અગર તમારે વિડીયો જોઈએ છે તો મને કહેજો. એક અલગથી વિડીયો હું બનાવીને આવીશ કે ઓકે કઈ રીતના તમારે એકચ્યુઅલી ફોર સ્ટુડન્ટ કે જે લોકો સ્પેશિયલી કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરે છે અને એકચ્યુઅલમાં મહેનત કરે છે, એ લોકોએ શું કરવું જોઈએ કે મેમરાઇઝેશન પાવર એમની વધે. આ બધું પતી જાય તમારું એટલે ફૂલ લેન્થ ટેસ્ટ આપો. ફૂલ લેન્થ ટેસ્ટ એટલે કે ભાઈ જે આખું એક્ઝામમાં જે સિનારીઓ હોય એવી ટેસ્ટ. એનાથી શું થશે, સૌથી પહેલાં તો કે તમે એક્ઝામનો ડર દૂર થઈ જશે કે એક્ઝામમાં શું આવશે, કેવું આવશે, અને એક્ઝામની બહાર તમને ખબર પડી જશે કે તમારું શું સિનેરિયો છે. બરાબર, એનું રીઝન શું કે એક્ઝામની અંદર જઈને આપણે પ્રેક્ટિસ કરવાથી ક્લિયર નહીં થાય, એક્ઝામની બહાર પ્રેક્ટિસ કરવી પડશે. તો અહીંયા તમારે ફૂલ લેન્થ ટેસ્ટ આપીને તમારી એક્યુરેસી ઇમ્પ્રૂવ કરવાની. કે હું અગર 100 ક્વેશ્ચન 200 ક્વેશ્ચન હું અગર એક સાથે આપું છું 3 કલાકમાં, તો શું મારું માઇન્ડ એટલું રિટેન કરીને મને કાઢી આપે છે બહાર, રિપ્રોડ્યુસ કરી આપે છે કે ઓકે મેં આટલું બધું અત્યાર સુધીમાં મેં 1500 પાના વાંચ્યા, એ 1500 પાનામાંથી 1447મું પાનું હતું ત્યાંથી એક ક્વેશ્ચન આવી ગયો છે. બરાબર, તો એ મને માઇન્ડમાં યાદ આવશે. અગર નથી આવતું તો અગેન અહીંયા તમને ખબર પડશે કે ક્યાં ભૂલ થાય છે. અગેન તમારે ટૉપિક રિવિઝિટ કરવો કે ના કરવો ત્યારે તમને ખબર પડી જશે. એક્ઝામની બહાર, એક્ઝામની અંદર જઈને પછી તમને એ પેલું ગિલ્ટી નહીં થાય કે યાર શિટ યાર આ તો મેં વાંચ્યું હતું પણ યાદ નથી આવતું, આ છે તે. 1-2 ક્વેશ્ચન એવા રહેવાના જ છે બટ વધારે એવા નથી રાખવા. બરાબર, કે આપણે એવું નથી કહેવું કે યાર 2 માર્ક માટે રહી ગયો, 2 માર્ક માટે રહી ગઈ, એવું આપણે નથી કરવું. એના માટે થઈને અહીંયા એક્યુરેસી પર અહીંયા વધારે ધ્યાન રાખવાનું કે અગર 200માંથી હું આટલા ક્વેશ્ચન લખું છું, આટલા ક્વેશ્ચન ટિક કરું છું, તો એમાંથી મારા કેટલા સાચા પડે છે. ધીસ ઇઝ ઓલ ફોર પ્રિલિમ્સ. અહીંયા પ્રિલિમ્સ માટે છે. આ બધું તમે મેન્સનું સાથે કન્સિડર કરી શકો. બરાબર, વેરિયસ સિનારીઓસ, આના બી વેરિયસ સિનારીઓસ હોય કે ભાઈ પેપર ઇઝી હોય તો શું, મેં અગર આટલા ટિક કર્યા તો શું, પેપર લેન્ધી છે તો શું. લેન્ધી ઇન ધ સેન્સ કે પેપર છે ઇઝી બટ લાંબા, કે ભાઈ સ્ટેટમેન્ટ્સવાળા વધારે ક્વેશ્ચન આવી ગયા છે તો વાંચવામાં તમને ટાઈમ લાગે છે, ડિસાઇડ કરવામાં તમને ટાઈમ લાગે છે. તો એવા સિનારીઓસમાં તમારી એક્યુરેસી શું રહેવી જોઈએ. અગેન તમે જેટલી એક્યુરેસી તમારી બહાર રહેશે
અગર તમે 20 એફએલટી આપી અને એમાં તમારી 70% એક્યુરેસી છે, તો એક્ઝામમાં બી તમારી 60થી 80%ની આજુબાજુ એક્યુરેસી રહેશે. એક્યુરેસી એટલે કે તમે કેટલા ક્વેશ્ચન ટિક કરો છો, એમાંથી કેટલા ક્વેશ્ચન તમારા સાચા પડે છે, એ તમારી એક્યુરેસી થઈ ગઈ. બરાબર? એટલે ડેટા ઓલવેઝ વિન્સ. અહીંયા મેં લખ્યું જ છે કે ભાઈ એક્યુરેસીથી ખબર પડે કે ડેટા ઓલવેઝ વિન્સ, અને એનાથી આપણે એક્ઝામમાં કઈ રીતના પરફોર્મ કરવું એ આપણે જોઈ શકીએ. બરાબર? બીજું કે તમારા નોલેજમાં એડિશન થશે, કે તમે કોઈ ટૉપિક અહીંયા ભૂલી ગયા છો, કોઈ તમારા ક્વેશ્ચન્સ તમે ભૂલી ગયા છો, તો એ તમે અહીંયા એડ કરી શકો અગેન, કે યસ આ મારે બાકી છે વાંચવાનું, અધરવાઇઝ આ મેં નથી વાંચ્યું, તો અગેન યુ કેન એડ ટુ યોર નોલેજ. અને એક્ઝામ મોડ એમસીક્યુની છે, તો આ તમારે ટ્રેનિંગ એની કરવાની છે. તો બને એટલું વહેલું વાંચવાનું બંધ કરીને, એટલે વાંચવાનું ઓકે એક પતાવી દો કે આ માઇક્રો સિલેબસ મને મળ્યું છે, માઇક્રો સિલેબસના જેટલા બી ટૉપિક છે એ હું એકવાર મારી રીતે વાંચી લઉં ક્યાંયથી બી. હું એમ નથી કહેતો કે એક કોઈ બી બુક ઉપાડો, તમે ખાલી એ તમારી રીતે લખી નાખો. એવું હોય તો મેં જેટલા તમને માઇક્રો સિલેબસમાં ટૉપિક્સ આપ્યા છે ને, એ ટૉપિક તમે તમારી રીતે એની નીચે લખતા જાઓ. તમારી બુકમાં માઇક્રો સિલેબસનો ટૉપિકનું નામ લખો, એની નીચે તમે જે વાંચો છો એ લખતા જાઓ. તમારી બુક બની ગઈ. બરાબર? આના બેઝિસ પર જ હું તમને રેવન્યુ તલાટીની પ્રિલિમ્સની બુક બનાવીને બી આપવાનો છું. હું કંઈ નવું નથી કરવાનું એમાં, બટ એની અંદર કામની વસ્તુ વધારે એડ કરીશ. બરાબર? તો એક્ઝામ જેમ તમારે વાંચવાનું પતી જાય એમ સીધું તમે એમસીક્યુની પ્રેક્ટિસ ચાલુ કરી દો. એમસીક્યુ એટલે કે ફૂલ લેન્થ ટેસ્ટની પછી સબ્જેક્ટ પતે એટલે સબ્જેક્ટ ટેસ્ટ એ બધું તો આપી જ દેવાનું. ટેસ્ટ આપી દેવાની. એવું નહીં કે આજે રવિવારે ટેસ્ટ આપીશ. ફ્રી બેઠા જો ક્વેશ્ચન સોલ્વ કરવાનું રાખો. કેમ ખોટું પડ્યું, આમાં શું છે, આ જેટલું તમે ક્વેશ્ચન સોલ્વ કરશો ને એટલું વધારે સારું. તમે ઘણીવાર જોતા હશો કે ભાઈ કોક એવા છે કે જે લોકો પ્રિલિમ્સ ક્યારેય ફેલ જ નથી થતા, કેમ કે એ લોકોએ ક્વેશ્ચન્સ વધારે સોલ્વ કર્યા છે. એ લોકોને એ બી ખબર છે કે ભાઈ એ લોકો જ્યાં તુક્કા મારે છે, આપણે એમ કહે કે નસીબથી, પણ એ નસીબ બી એવી રીતના વર્ક કરે છે કે એમના બ્રેનને ટ્રેન એવી રીતના કરી દીધું છે કે કોઈ પર્ટિક્યુલર બોર્ડ્સ, જીપીએસસી છે, G SSS છે, આ લોકો જ્યારે એક્ઝામ માટે ક્વેશ્ચન બનાવે છે ને, તો એ ક્વેશ્ચનના આનું મગજ હવે પકડી લે છે કે યાર આ તો હું સાચો જ ટીક કરીશ, તુક્કો મારીશ ને તો બી સાચો ટીક કરીશ. બરાબર? તો આખી પ્રોસેસ અગર આપણે પાછી એકવાર રિવાઇઝ કરી લઈએ, તો પહેલાં વાંચવાનું, ટૉપિકને સમજો, જેમ મેં કીધું રિચર્ડ ફેનમેનની ટેકનિક યુઝ કરો, એને યાદ કરો, પછી પ્રેક્ટિસ કરો. એમસીક્યુ હોય તો એમસીક્યુ, રિટન હોય તો રિટન. એને કન્સોલિડેટ કરવું એટલે કે ભાઈ માળખામાં એક ફિટ કરી દો કે ઓકે આટલી વસ્તુ મારે વાંચવાની છે, પતી ગયું મારું, હવે આ ટૉપિકમાં મારે નથી આગળ જવું. એને રિવાઇઝનો તમારો પ્લાન હોવો જોઈએ, કઈ રીતના હું રિવાઇઝ કરીશ. ઇમ્પ્રૂવ એક્યુરેસી. રિવાઇઝ કરશો એટલે શું થશે કે ભાઈ કંઈક નવું શીખશો એટલે એક્યુરેસી પાછી વધશે, કે લાસ્ટ ટાઈમ જે ભૂલી ગયા હતા હવે તમે નહીં ભૂલો. બસ આ આખી પ્રોસેસને એક્ઝામમાં રિપીટ કરી દો, વાત પૂરી, તમે ક્વોલિફાય થઈ જશો. આના લીધે જ જે આ લોકો પ્રોસેસ રિપીટ કરવી ને, એટલે કે ભાઈ આખું તમને યાદ રહેવું, ક્યાંથી ક્યાં જવું, એના લીધે ઘણા બધા લોકો તમને એવા જોવા મળશે કે એક્ઝામ પાસ કરી દે છે. બરાબર? એક્ઝામ ઇન ધ સેન્સ કે કોઈ બી પ્રિલિમ આપો એમને. મારા ફ્રેન્ડ છે, બે શું કહેવાય ટ્વિન્સ છે, બે. અત્યારે એક એસટીઆઈ છે અને એક હમણાં ડીવાયએસઓમાં લાગ્યા છે. બંનેને આજ સુધી મેં નથી જોયું કે જીપીએસસી ક્લાસ 1-2ની એક બી પ્રિલિમ ફેલ થયા. ક્લાસ 1-2ની તો ઠીક, ડીવાયએસઓ કે એસટીઆઈની બી, અને એ બી માર્જિન. એટલે જીપીએસસી ક્લાસ 1-2માં મેં જોયું છે કે ભાઈ 250ની આસપાસ માર્ક્સ લઈ આવે છે. કેમ એવું? એટલું બધું વાંચતા નથી, કંઈ 12 કલાક 14 કલાક વાંચતા નથી, બટ હવે એ માઇન્ડસેટ એમનો ડેવલપ થઈ ગયો છે. હું એમ નથી કહેતો કે આપણે એવું ખાટું બનાવ્યું કે ભાઈ આપણે પ્રિલિમના બાદશાહ, આપણે એવું નથી કહેતો, બટ પ્રિલિમ કઈ રીતના ક્લિયર થાય છે એ આપણને ખબર હોવી જોઈએ. શેનાથી ક્લિયર થશે? એમસીક્યુઝ વધારે જોવાથી, એમસીક્યુઝ વધારે સોલ્વ કરવાથી. ડન? ચલો, આ પ્રોસેસ થઈ ગઈ. કોમ્પિટિશન કોણ કોણ છે કે જે લોકોએ મેન્સ લખેલી છે ઓલરેડી, જે લોકોએ આગળ મેન્સ વગરની એક્ઝામ પ્રિલિમ્સ ક્લિયર કરી લીધી છે, આ બધા સાથે તમારી કોમ્પિટિશન છે. યા તો એવા લોકો કે જે લોકોએ સિલેબસ આગળ પતાવી દીધેલા છે કોઈ બીજી એક્ઝામમાં, કે આ તે ઇંગ્લિશ, ગુજરાતી, જીએસ બધું લખીને બેઠેલા લોકો, એ લોકો સાથે બી કોમ્પિટિશન છે. સીસીઈમાં બી આ જ કહેતા હતા અમે કે ભાઈ તમારી કોમ્પિટિશન તમારા જેવા જોડે નથી. બરાબર? જે લોકોએ ક્યાંક ને ક્યાંક આગળ આ પ્રેક્ટિસ કરી દીધી છે, એ લોકો તમારા કોમ્પિટિશનમાં વધારે રહેવાના છે. ખ્યાલ આવ્યો તમને? તમે કહેશો સાહેબ આ બધું તો હવે હું કઈ રીતના કરું પ્રિપેરેશન, આ તમે તો કીધું આટલા બધા ખતરનાક, ડરાવતો નથી, બટ ધીસ ઇઝ રિયાલિટી, આ છે રિયાલિટી. અને એ લોકો ક્યાંક ને ક્યાંક બેસીને આજની તારીખમાં બી પ્રિપેરેશન એવી રીતે જ કરે છે કે યાર આ વખતે તો આમાં તો હું કાઢી જ લઉં એક્ઝામ. બરાબર? એટલે કોમ્પિટિશન છે, જે ટોપના જે રેન્ક્સ છે ત્યાં કોમ્પિટિશન 100% છે. તો હવે આપણે કઈ રીતના કરશું? તો કમ્પ્લીટ મેઇન સબ્જેક્ટ્સ વિથ પ્રિલિમ્સ, મેં તમને પહેલાં કીધું કે આ અગર આ લોકોને આપણે, આ લોકો સાથે અગર આપણે પ્રિપેર કરવું છે કે ભાઈ હું બી ક્યાંય પાછળ ના પડું, તો મેઇન્સના જે બી સબ્જેક્ટ છે એને આપણે પ્રિલિમ્સ સાથે કમ્પ્લીટ કરી દેવા જોઈએ. મેઇન્સના સબ્જેક્ટ એટલે કે ભાઈ આજે આગળ મેં તમને કીધા
જીએસના આ બધા સબ્જેક્ટ આપણે પ્રિલિમ્સમાં જ્યાં જ્યાં ઓવરલેપ થાય છે એ આપણે કવર કરી દેવાના થાય. કઈ રીતના કવર કરવાના થાય એ બી મેં કીધું કે 1 અને 2 માર્ક્સના તમારા ત્યાંથી ઇઝીલી આવી જાય છે. પ્રિલિમ્સમાં સાથે કવર થઈ જશે. 3 માર્ક્સ 5 માર્ક્સવાળા આપણે આગળ જોઈએ હમણાં. મોર દેન 50% ક્વેશ્ચન્સ બેઝિક હોય છે. બેઝિક એટલે કે ભાઈ તમારા સબ્જેક્ટ ટોપિક જ્યાંથી ચાલુ થાય છે એની આજુબાજુમાંથી જ પૂછવાના છે ક્વેશ્ચન્સ, કે આ શું છે, ડિફાઇન કરો, સમજાવો એક્ઝામ્પલ સાથે. એવા ક્વેશ્ચન્સ વધારે હોય છે ક્લાસ 3માં. ક્લાસ 2માં, ક્લાસ 1-2માં આ વખતે તમે જોયું, યા તો જીપીએસસી બોર્ડ જે ક્વેશ્ચન્સ કાઢે છે આ વખતે તમે જોયું કે એસટીઆઈમાં થોડાક ઓપન હેન્ડેડ ક્વેશ્ચન્સ નીકળે છે કે તમે કંઈ બી લખી શકો, બટ તમારી પાસે એમાં કેટલું ડેપ્થ છે નોલેજનું એ ક્યાંક એ લોકો જોશે, એટલે ઓપન હેન્ડેડ આપતા હશે કદાચ. બટ અહીંયા શું છે, બેઝિક ક્વેશ્ચન એટલે કે ભાઈ તમારે જેટલું વધારે ટોપિક્સ કવર કરો ને એટલું વધારે સારું. કે એવું ના થવું જોઈએ કે કોઈ એક ટોપિક રહી ગયું, કદાચ એમાંથી ક્વેશ્ચન આવી ગયો તો તમે ફસાઈ જશો. એટલે કે ભાઈ આપણે બ્રેથ વધારે કવર કરવાનું છે, આપણે ટોપિક્સ વધારે નંબર ઓફ ટોપિક્સ કવર કરવાના છે, ના કે એક ટોપિકમાં હું ઊંડો પડીને બધું શીખી લઉં. બરાબર, અગેન પીએચડી નથી. બેઝિક્સ ક્વેશ્ચન શું છે આગળ નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ. બીજું, લેંગ્વેજ માટે શું કરવું જોઈએ હાલ, તો કે ભાઈ ગુજરાતી, એના માટે તમે કન્ટેન્ટ ગેધર કરી લો. કન્ટેન્ટ ગેધર કરી લો એટલે કે પાક્ષિકમાંથી ક્વેશ્ચન પૂછાતા હોય, જેમ કે આ હમણાં જૂન મહિનામાં પાક્ષિક આવી હતી તો એના જે ક્વેશ્ચન્સ પૂછાયા હતા એમાંથી જે ક્વેશ્ચન્સ નીકળી શકે એમ હતા એ અમે અહીંયા મૂક્યા છે. ફોર એક્ઝામ્પલ, એક મિનિટ, હા, ઇંગ્લિશના ક્વેશ્ચન્સ જે પાક્ષિકમાંથી બની શકે, ક્યાંક ને ક્યાંક આ બધા ક્વેશ્ચન પાક્ષિકમાંથી જ બને છે. તો ઇંગ્લિશના ક્વેશ્ચન્સ જે બની શકે છે એ આ છે બધા. સ્પીચ રાઇટિંગ પાક્ષિકમાંથી બને છે, ને આપણે કઈ રીતના લખવા જોઈએ એ બી અહીંયા તમારી સામે અમે મૂકીએ છીએ. રિપોર્ટ રાઇટિંગમાં કેવા બની શકે, પર્ટિક્યુલર આ પાક્ષિકમાંથી. બીજા જે બી ક્વેશ્ચન પ્લસ ગુજરાતીના બી જે ક્વેશ્ચન્સ બની શકતા હોય એ બી અમે આની સાથે મૂકીએ. આ શું થયું તમારા માટે, કે જે બી પાક્ષિકમાંથી આજથી 3 મહિના પહેલાં બી આવતો હોય ક્વેશ્ચન, બની શકતો હોય ટોપિક, એને અમે તમે ક્વેશ્ચનના ફોર્મેટમાં કવર કરી દીધો. બરાબર, કે ગુજરાતી ઓર ઇંગ્લિશ પેપરમાં કદાચ કોઈ બી ફોર્મેટમાં ક્વેશ્ચન આવે તો એ ક્યાંક ને ક્યાંક અહીંયાથી જ આવે છે. આપણને એ બી ખબર છે કે ગુજરાતી રિલેટેડ હશે આ તે, તો એ આપણે કવર કરી લઈએ. બરાબર. આના સિવાય ડેટા તમારો આના માટે ભેગો થઈ ગયો. આના સિવાય ઇંગ્લિશ માટે પ્રેક્ટિસ, અગર ઇંગ્લિશ તમારું વીક છે તો તમારે બેઝિક પ્રેક્ટિસ કરવી પડશે. બેઝિક પ્રેક્ટિસ એટલે કે ભાઈ સેન્ટેન્સ કઈ રીતના લખવા જોઈએ, કેમ કે અગર ગ્રામેટિકલ મિસ્ટેક હશે યા તો સ્પેલિંગમાં મિસ્ટેક હશે તો તમને ઇંગ્લિશમાં માર્ક્સ કપાશે. બાકી ઇંગ્લિશમાં કેટલું તમે વ્યક્ત કરી શકો છો એ બહુ ગુજરાતી જેટલું મેટર નહીં કરે. કેમ કે પેપર રિલેટિવલી એટલા બધાને એવા નીકળવાના છે. બધા બહુ આમ ઇંગ્લિશમાં ખાટું બધા નથી હોવાના. બરાબર, એટલે ઇંગ્લિશ આપણે પેપર પૂરું થવું જોઈએ, આખું પેપર કમ્પ્લીટ થવું જોઈએ, ને ક્યાંય આપણી ભૂલ ના હોવી જોઈએ, એ આપણે ધ્યાન રાખવાનું છે. અને જીએસના ક્વેશ્ચન આન્સર્સ ક્યાંક ને ક્યાંક જે આપણે હોઈ શકે એને આપણે રીડ કરવા જોઈએ. અત્યારે લખવું નથી, લખવા માટે અત્યારે ખાલી આપણે આ કરવાનું. જીએસમાં મોક ટેસ્ટ બહુ મોટો રોલ પ્લે કરશે, કે શું 3 કલાકમાં તમે પેપર કમ્પ્લીટ કરી શકો છો. બરાબર, અને ઇંગ્લિશમાં તમારી પ્રેક્ટિસ બહુ મોટો રોલ પ્લે કરશે. એટલે આ ડિસાઇડિંગ ફેક્ટર આ બે હશે એક્ઝામમાં. અગર જીએસમાં તમારા કોઈ ક્વેશ્ચન છૂટે છે તો બી તમે ગેમની બહાર, અને ઇંગ્લિશમાં બી કંઈક ને કંઈક ક્યાંક ભૂલ થાય છે તો બી ગેમની બહાર. કેમ કે અગર ઇંગ્લિશમાં લોકો ડરીને કોઈ એક ફોર્મેટ ભૂલી જાય છે, આ કરે છે, તો એ માર્ક્સ પૂરા તમારા ગયા. ગુજરાતી તમે બધા સરખું લખવાના છો. બરાબર. ચલો જીએસનું ફોર્મેટ જોઈએ આપણે. તો કે જીએસનું જે 1 માર્ક, 2 માર્ક, 3 માર્ક, 5 માર્ક જે આપણે ડિસ્કસ કર્યું, આટલા ક્વેશ્ચન્સ હોય છે. આ જે છે એ સીસીઈના બેઝિસ પર આપણે એને રેફર કરી શકીએ. સીસીઈમાં મોસ્ટલી બેઝિક ક્વેશ્ચન વધારે હતા. બેઝિક એટલે ટફ નહીં. બરાબર, તો એના માટે આપણે શું કરી શકીએ? 3 અને 5, 1 અને 2 માર્કનું તો મેં તમને કીધું. 3 અને 5 માર્ક માટે આપણે શું સોલ્યુશન લાવી શકીએ? તો કે ભાઈ કોમન ઇન્ટ્રો અને કન્ક્લુઝનના ટેમ્પલેટ્સ બનાવી શકીએ. હા, એ બનાવી શકીએ. કે અગર મને ફોર એક્ઝામ્પલ બહુ બેઝિક લે કે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન પર ક્વેશ્ચન કોઈ બી આવે છે, તો હું ઇન્ડસ વેલી સિવિલાઇઝેશન ક્યારે ચાલુ થયું, ક્યારે ખતમ થયું, એવા હું ઇન્ટ્રોડક્શનના ટેમ્પલેટ બનાવી શકું. હા, બનાવી શકું ને ઇઝીલી. કોઈ બી ક્વેશ્ચન આવે, બરાબર, તો એ તમારા માટે કોઈ બી ક્વેશ્ચનમાં એક જ ટેમ્પલેટ તમારે યાદ રાખવાનું થયું, અને એની અંદરના કોમન બોડી ટેમ્પલેટ્સ, બોડીની અંદર તમે 20થી 25 દર ટોપિક ઉપર પોઈન્ટ્સ લખી લો. એમાંથી જ તમારે 5થી 6 પોઈન્ટ અંદર લખવાના આવશે 100%. બરાબર, કેમ કે એટલો બધો આઉટ ઓફ ધ સિલેબસ ક્વેશ્ચન નથી જવાનો. તો તમે ક્વેશ્ચન મિસ નહીં કરો. અગર તમે એક એક ક્વેશ્ચન યા તો એક એક વસ્તુને આન્સરના રીતે જોવા જશો તો તમારો ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન રહી જશે. તમે 1000 ક્વેશ્ચન નથી કરી શકવાના યાદ. બટ હા, તમે 10 થીમ, 20 થીમ, એવી રીતના થીમ્સ યાદ કરી શકશો. કે ઓકે, આ પર્ટિક્યુલર આના અગર આ એક ઇન્ટ્રોડક્શન, બોડી અને કન્ક્લુઝન, આ એક ટેમ્પલેટમાંથી તમારા 20થી 25 ક્વેશ્ચન આરામથી લખાય. તો આ આખી બુકલેટના ફોર્મમાં હું તમારી માટે મૂકવાનો છું, બટ ઇટ વિલ ટેક ટાઈમ. અત્યારે નહીં, થોડો ટાઈમ પછી મૂકીશ. જેમ જેમ બનતું જશે એમ મૂકી દઈશ કે ઓકે,
આખા સિલેબસમાં આ ઇન્ટ્રોડક્શન, આ ટોપિકનું આ ઇન્ટ્રોડક્શન, આ ટોપિકનું આ કન્ક્લુઝન, એના બોડી પોઈન્ટ્સમાં તમે આ લખી શકો. પછી એના પરથી જેટલા ક્વેશ્ચન્સ ફોર્મ થઈ શકતા હોય યા તો જેટલા PYQs આવ્યા હોય એ બી સાથે લખી દઈશ. જેમ મેં એસેમાં કર્યું હતું. એસેમાં 10 થીમ મેં તમને આપી હતી. બરાબર. હવે ઇંગ્લિશ એસેમાં તમને આપણે ટેલિગ્રામમાં મળી જશે આની PDF. 10 થીમમાં 200થી વધારે એસે કવર થયા છે. કઈ રીતના? તો પહેલાં તો મેં એસેની એસેના PYQs એની એક PDF તમારા માટે મૂકી, કમ્પાઇલેશન, જે 200થી વધારે PYQs અત્યાર સુધીમાં GPSC આ તો કોઈ બી બોર્ડે ગુજરાતમાં પૂછેલા છે. STAમાં બી આવી ગયા, DYSOમાં બી આવી ગયા. એ બધા એસેને મેં ડિવાઈડ કર્યા 10 થીમમાં. આ પ્રોસેસ મેં જે બેક ઓફ ધ માઇન્ડ જે પ્રોસેસ હતી. હવે કોઈ બી થીમ હોય, મારે એને કઈ રીતના અપ્રોચ કરવો એની મેં આખી પ્રોસેસ તમને એ PDFમાં આપી કે ભાઈ અગર ફોર એક્ઝામ્પલ ફિલોસોફિકલ એસે હોય છે તો તમારે એને કઈ રીતના અપ્રોચ કરવો જોઈએ. તો પહેલો સ્ટેપ શું હોય, ઇન્ટ્રોડક્શનમાં શું લખવું જોઈએ, બોડી પાર્ટ ટેમ્પલેટ્સ જે હોય એમાં શું લખવું જોઈએ. ઇંગ્લિશમાં મેં તમને એ આપ્યું છે, પ્લસ એની સાથે સાથે ટેમ્પલેટ્સ વિથ બ્લેન્ક, કે તમને બેઠા સેન્ટેન્સ આપ્યા છે, એ સેન્ટેન્સમાં એક બ્લેન્ક હશે. તમારે ખાલી કોઈ બી ટૉપિક આવે, તમારે એ ટૉપિકને એ બ્લેન્ક સાથે મૂકી દેવાનું. વાત પૂરી. તમારો આખો એસેનો સેન્ટેન્સ રેડી થઈ જશે. એના સિવાય તમને કોટ્સ, એ થીમ રિલેટેડ કોટ્સ, ડેટા, પછી ફેક્ટ્સ, ડિફરન્ટ ફેક્ટ્સ, કોઈ અલગ એક્ઝામ્પલ્સ હોય તો એ, કોઈ કન્સેપ્ટ્સ હોય તો એ કન્સેપ્ટ્સ. બહુ જ મસ્ત કે અગર તમારું કોઈ બી એક પર્ટિક્યુલર થીમમાંથી તમારે એસે લખવો છે તો ઇઝીલી લખી શકો. ઇંગ્લિશમાં એટલું બધું ઇઝીલી સમજાવવાની ટ્રાય કરી છે. ગુજરાતીમાં તો તમે એસે આમ જોરદાર લખશો. અને અત્યારે ફિલોસોફિકલ એસેસ વધારે આવે છે, આ વખતે જોયું STIમાં. બરાબર. બટ આપણે ફિલોસોફિકલ એસે આવવાની સાથે સાથે આવશે, હું એમ નથી કહેતો કે નહીં આવે, આવી બી શકે, બટ GS રિલેટેડ એસે બી આવશે. એટલે આ 10 થીમ જે મેં આપી છે એ 100% તમને કામ લાગશે. કેમ કે આમાંથી એક એસે તો તમને એવું પૂછાઈ જ જશે કે જે આપણી થીમમાંથી હશે. બરાબર. એનાથી બહાર એસે નથી જવાનું. તો તમે ઇઝીલી આમાંથી સોલ્વ કરી શકશો. આ જ રીતે આપણે GSનું બી હું બનાવું છું, એ બી તમને હું આપી દઈશ ગ્રુપમાં. જેમ બની જશે એમ જેટલું બને એટલું વહેલું આપી દઈશ. બરાબર. ટોપિક વાઇઝ કે ઓકે આ ટોપિકનું આ કોમન બોડી, કોમન ઇન્ટ્રો, કોમન કન્ક્લુઝન. ક્લિયર? એટલે કે આપણે સ્માર્ટ વર્ક કરવાનું છે. જેમ મેં તમને સ્ટાર્ટિંગમાં STIનું એક્ઝામ્પલ આપ્યું હતું. અત્યારે 1 મિનિટ આવ્યું. બરાબર. અમે કઈ રીતના STIના જે 125 ક્વેશ્ચન્સ મેં તમને કીધા એ અમે કઈ રીતના બનાવ્યા હતા. બરાબર. તો પહેલાં તો ભાઈ કેવા ક્વેશ્ચન્સ આવે છે એ પહેલાં અમે ડિસાઇડ કર્યું કે ભાઈ આ ક્વેશ્ચનના ટાઈપ્સ કેવા છે. એવું નથી કે ભાઈ આડેધડ ક્વેશ્ચન બનાવી દો, કે ભાઈ આવા ટાઈપના ક્વેશ્ચન્સ પૂછાય છે. લાસ્ટ GPSC યા તો GS1 તમે STIનું જોઈ લો, આવા ક્વેશ્ચન પૂછાય છે. તો મારું સિલેબસ છે એના બેઝિસ ઉપર મારે આવા ટાઈપના ક્વેશ્ચન બનાવવા હોય તો એવા અમે ક્વેશ્ચન્સ બનાવ્યા. પછી એમાંથી જે સારા લાગ્યા એવા મેં 125 એમાંથી શોર્ટ કર્યા કે ભાઈ 125 ક્વેશ્ચન આમાં આપણે મૂકીએ. હવે તમને અહીંયા લિસ્ટ બધી આપી છે કે ભાઈ પરીક્ષાનો આ પહેલો, અને આપણે એને ક્યાં ક્યાં કવર કર્યું છે ખાલી, અને એ બી મુદ્દા સાથે આપ્યા હતા કે ભાઈ એના આન્સર તમને અહીંયા મળશે. આ ક્વેશ્ચન છે પર આપણે ક્યાં કવર કર્યો છે કે ભાઈ 61માં આ ક્વેશ્ચન છે તો આપણે અહીંયા કવર કર્યો છે, ઇઝીલી કવર કર્યો છે. આ એક કવર નથી કર્યો. શેનો હતો કે ભાઈ ઓપરેશન સિંદૂરનો. વાંધો નહીં, ઓપરેશન સિંધુનો કવર નથી થયો તો બી આપણે ઇઝીલી લખી શકીએ, આપણને એ બી ખબર છે કે એવું નથી કે ભાઈ આઉટ ઓફ ધ વર્લ્ડ છે. બરાબર. એટલે આ એક ક્વેશ્ચન 10માંથી આ એક ક્વેશ્ચન નથી થયો, એટલે કે ભાઈ 9 ક્વેશ્ચન અમે આ રીતના કવર કર્યા છે. બરાબર. આખું તમને આ PDF બી મળી જશે કઈ રીતના છે. તો આ અમારો કયો અપ્રોચ હોય છે, કેવી રીતના અમે ક્વેશ્ચન બનાવવાની ટ્રાય કરી હતી અને કેમ આમાંથી પૂછાય, બધું આમાં ક્યાંક ને ક્યાંક લખ્યું છે. એવું નથી કહેતા કે ભાઈ અમે જે કહીએ જ આવે છે. હા, હું એ બી એક્સેપ્ટ બી કરું છું કે ભાઈ ક્યાંક ને ક્યાંક આ પ્યોરલી ડેસ્ટિની પર બી છે કે ભાઈ અમે આપ્યું ને એમાંથી ક્યાંક ને ક્યાંક લિંક બી થયું, એ બી નહીં. બટ આ અપ્રોચ સાથે અગર શીખીએ ને તો અગર બીજા આપણે આવી રીતના 500 ક્વેશ્ચન સોલ્વ કર્યા હોય તો એનાથી બહાર એક્ઝામમાં ના જાય. મેં તમને આગળ બી કીધું કે ભાઈ સામેવાળાના પેપર સેટરના માઇન્ડસેટને પકડવાની ટ્રાય કરીએ. ક્યાંથી પૂછે છે, અત્યારે ટ્રેન્ડ શું ચાલી રહ્યો છે એક્ઝામ્સનો, ક્વેશ્ચન્સનો ટ્રેન્ડ શું ચાલે છે, ઓપન હેન્ડેડ ક્વેશ્ચન્સ વધારે આવે છે, ડ્યુઅલ સ્ટેટમેન્ટ ક્વેશ્ચન્સ વધારે આવે છે, ઇન્ટરનલ લિંક્ડ કે ભાઈ 2 સબ્જેક્ટને લિંક કરો એક GSના જ પેપરમાં, GS1માં જે 2 સબ્જેક્ટ હોય એના 2 સબ્જેક્ટને લિંક કરો, એવા ક્વેશ્ચન્સ વધારે પૂછે છે. એના આન્સર્સ કઈ રીતના લખવા એ બધી વસ્તુ અમે વિચારીને તમને આપી હતી. બરાબર. તો આ એક બીજી વસ્તુ છે કે ભાઈ STI CCમાં બી એવી રીતના વી હેવ પ્રેડિક્ટેડ મેની ક્વેશ્ચન્સ. તો આપણે આ સ્ટ્રેટેજી પ્રમાણે સૌથી પહેલાં શું કરવાનું છે કે ભાઈ પ્રિલિમ્સ માટે બને એટલું વહેલું મોક્સ આપવાનું આપણે સ્ટાર્ટ કરી દેવાનું છે. હજી કહું છું કે જે વધારે મોક્સ આપશે, મોક્સ આપીને સૌથી વધારે છે એનાલાઇઝ કરવું.
કોઈ એમ કહે મેં 500 મોક આપી, કંઈ લેવા દેવા નહીં. એનાલાઇઝ કરો કે ભાઈ ક્યાં ખોટું પડ્યું અને કેમ ખોટું પડ્યું. હું એમ બી નથી કહેતો કે તમે એના પછી બુક ખોલો, બટ એટલીસ્ટ ત્યાં ને ત્યાં તો વાંચો. 200 ક્વેશ્ચન અત્યારે હું સોલ્વ કરું છું, 200 ટિક કરી દીધા ને મારા 150 ખોટા પડી ગયા. હવે 150 વાંચવા તો પડશે ને. જે આ 150 વાંચશે દર વખતે એના 150 ઓછા થતા જશે. 130 થશે, 100 થશે, 80 થશે. એક ટાઈમ એવો આવશે કે એના 150 સાચા પડતા થઈ જશે, કેમ કે હવે એવો ક્વેશ્ચન નથી રહ્યો કે જેની બહાર જાય છે. બરાબર. મેઇન્સ માટે રાઇટિંગ ઇઝ ઓલવેઝ અહેડ ઓફ રીડિંગ. ભાઈ જેટલું વધારે લખો એટલું વધારે સારું. કન્ટેન્ટ નથી તો લખતા લખતા ડેવલપ કરો. સૌથી વધારે કમ્પ્લેન શું હોય કે સર હજી તો વાંચ્યું જ નથી યાર, શું હું આમાં લખું. અરે તો ક્વેશ્ચન જો, પેન ઉપાડ, લખવાની ટ્રાય કર. અગર સાવ નથી લખાતું તો જો એનો આન્સર શું આપ્યો છે, મોડલ આન્સર વાંચી લઈને લખ. બટ લખ. અગર તું લખીશ જ નહીં તો એક્ઝામ તો એની જ છે, શું ફાયદો છે વાંચી વાંચીને. એ એક્ઝામમાં પેપર કમ્પ્લીટ નહીં થાય, એ બધી પછી નવી નવી રામાયણ ચાલુ થશે. યાર આ બધું તો યાર ખબર જ નહીં, પછી આપણે જઈએ બીજી મીન્સ ક્યારે આવશે હવે એવું. એના કરતાં પહેલાંથી જ કેમ કે આ બધી પ્રેક્ટિસ જે તમારી કોમ્પિટિશનમાં લોકો છે એ લોકો ક્યાંક ને ક્યાંક કરી ચૂક્યા છે. આ બધી પ્રેક્ટિસ એ લોકોને થઈ ગઈ છે. જોવા જઈએ તો આની પહેલાં કોઈએ મેઇન્સ લખી છે એ લોકો માટે તો મોક બી થઈ ગઈ. તો હવે એના માટે આપણે વધારે પ્રેક્ટિસ કરવી પડશે. અહીંયા પ્રિલિમ્સ માટે મોક્સ વધારે આપો, મેઇન્સ માટે વધારે લખવાનું જ છે. એટલે જેમ આપણી પ્રિલિમ્સ પતે એમ આપણે સીધું જીએસની મોક્સ આપી શકીએ ને એવું આપણે રેડી થવાનું છે. કેમ કે એથિક્સ એક વધારે વાંચવાનું છે, મેં આપણે આગળ જોયું. બાકી કંઈ વાંચવાનું વધારે નથી કે હું પાછું પહેલેથી હવે બંધારણ ચાલુ કરું મેઇન્સ માટે. ના, મેઇન્સ માટે બંધારણના ક્વેશ્ચન લખવાનું ચાલુ કરો. જ્યાં નથી ખબર પડતી, જ્યાં એવું લાગે છે કે આમાં લખવા માટે આ ડેટા મારા નોટ્સમાં નથી, ત્યાં તમારા નોટ્સમાં એડ કરો. બરાબર. હવે જોઈએ કે ઉડાન ઇન્સ્ટિટ્યૂટના કયા કયા ઇનિશિયેટિવ્સ છે યા તો આવવાના છે જે તમને આમાં હેલ્પ કરશે. મોસ્ટલી અત્યારે જેટલા બી ચાલે છે, જેમ કે ધ હિન્દુને એવરીડે ગુજરાતીમાં અમે તમારા માટે મૂકીએ છીએ આપણી ચેનલમાં. હિન્દુની એવરીડે સિરીઝ બી હું ચાલુ કરવાનો છું. એના સિવાય ટેન્સીસના અત્યારે ચેપ્ટર આ બધા મેં ગુજરાતીમાં સમજાવીને, ઇંગ્લિશ ગ્રામરના ચેપ્ટર ગુજરાતીમાં સમજાવીને મૂક્યા છે. એવી રીતના આખું ઇંગ્લિશ ગ્રામર તમારા માટે ગુજરાતીમાં આખી બુક બનાવું છું, બટ બુકના ચેપ્ટર જેટલા થતા જાય છે એટલા મૂકતો જઉં છું. આની સાથે આ ક્વેશ્ચન્સ છે, 50 ક્વેશ્ચન, 100 ક્વેશ્ચન, કોઈમાં 200 ક્વેશ્ચન, એવી રીતના ઇંગ્લિશ ગ્રામરના પ્રેક્ટિસ કરવા માટે ક્વેશ્ચન્સ બી મૂકું છું. સાથે ગુજરાતી એક્સપ્લેનેશન જેટલા બને ને એટલા મસ્ત ડિટેલ્ડ ક્વેશ્ચન્સ બનાવું છું. આ બધા બી ફ્રીમાં તમારા માટે છે. મેઇન્સના પાક્ષિકના ઇનિશિયેટિવ છે. એસટીએના તમને ક્વેશ્ચન્સ આપ્યા તે તો તમે જોયા, આવી રીતના ક્વેશ્ચન્સને એ બધા તો મળતા જ રહેશે તમને, કે જે એક્ઝામમાં કામ લાગે. એવું નહીં કે ખાલી આપી દો. બરાબર. આ બધા ઇનિશિયેટિવ સાથે અત્યારે રેવન્યુ તલાટી માટે તો કે ભાઈ મેઇન્સ રેડી બિફોર પ્રિલિમ્સ, કે પ્રિલિમ્સ એક્ઝામ આવે ને, પ્રિલિમ્સ આવે એની પહેલાં જ તમે મેઇન્સ માટે રેડી થઈ જાઓ. એવું અમારો પ્લાન છે કે મેઇન્સ રેડી બિફોર પ્રિલિમ્સ. કઈ રીતના તો કે ભાઈ 45 ડેઝ જેવા હશે. હું એવું નથી કહેતો કે 45 દિવસમાં આપણે ફિટ જ કરી દઈશું, 50 બી થઈ શકે. બટ પ્લાનિંગ પ્રમાણે ક્યાંક ઉપર નીચે થાય. તમારે બી એવું થશે કે ભાઈ 45 દિવસનો પ્લાન મેં આપ્યો છે, કે ક્યાંક તમે કદાચ એને વહેલો કમ્પ્લીટ કરતા રહેતા હો તો અડધા દિવસમાં થતું હશે, ક્યાંક મોડું થાય તો 50 દિવસ, 60 દિવસમાં એ રીતના. બટ જેમ એક્ઝામ આવશે એમ આપણે કદાચ એને ફેરફાર કરી બી શકીએ. માઇક્રો સિલેબસ પ્રમાણે દરેક ટોપિક પર હું તમને કન્ટેન્ટ આપીશ. જોઈએ આગળ કઈ રીતના કરીએ. જીએસ તમારો આ રીતના પ્રિપેર થઈ જશે. મેં જોયું એમ તમારે મેઇન્સમાં ખાલી એક એથિક્સ માટે વધારે ક્યાંક કરવું પડશે. ગુજરાતી પાક્ષિકમાંથી જેમ આપીએ છીએ એ ખાલી ક્વેશ્ચન્સ જોતા બી રહેશો ને મોર દેન ઇનફ છે. પ્રિલિમ્સ પતે એટલે સીધું મોક ટેસ્ટ આપવાનું ચાલુ કરી દેવાનું. ઇંગ્લિશમાં જે લોકોને લખતા નથી ફાવતું એ લોકો માટે ટાસ્ક અલગથી આવશે. ઇંગ્લિશમાં એક પેડ કોર્સ આવવાનો છે, ઓનલી ફોર ઇંગ્લિશ મેન્સ. કોઈ બી એક્ઝામ આપો તમે જેમને ઇંગ્લિશમાં લખવામાં તકલીફ છે, મેન્સનું પેપર આખું સોર્ટ આઉટ થઈ જશે. બરાબર. લાઈફ ટાઈમ માટે તમે ઇંગ્લિશ મેન્સમાં તમને તકલીફ નહીં પડે એ એક કોર્સ આવશે. બટ એ ક્યારે લોન્ચ કરશે એ બધું તમને અહીંયા અનાઉન્સમેન્ટ આવી જશે. તો આના ટાસ્ક તમને મળશે કે ઇંગ્લિશમાં લખવામાં તકલીફ પડે છે તો સાથે સાથે એ અત્યારથી તમારે કરવું પડશે, કેમ કે એ તમે પછી 3-4 મહિનાના ગેપમાં ડેવલપ નહીં કરી શકો. તો અત્યારથી આપણે ડેવલપ કરવું પડશે. કઈ રીતના આપણે સ્માર્ટલી આ બધું કવર કરશું. સૌથી પહેલાં રીડિંગ મટીરિયલ જે હું તમને આપીશ દરેક ટોપિકનું, માઇક્રો સિલેબસનો ટોપિક છે એ ટોપિકનું રીડિંગ મટીરિયલ હું આપીશ. પ્રી પ્લસ મેઇન્સ પર્સપેક્ટિવ, પ્રી પ્લસ મેઇન્સ ઓરિએન્ટેડ, કે બંને તમારું એક સાથે કમ્પ્લીટ થાય એવી રીતના આપીશ. વન લાઇનરના ફોર્મેટમાં 1-2 માર્કના ક્વેશ્ચન કવર કરવા માટે, 3 માર્કવાળા ક્વેશ્ચન્સને કઈ રીતના આપણે જોવા જોઈએ, 5 માર્કવાળા ક્વેશ્ચનને કઈ રીતના જોવા જોઈએ, એ બધું તમને એમાં જ આપીશ. એની ટેસ્ટ તમને મળશે. અત્યારે પ્રિલિમ્સ ઓરિએન્ટેડ ટેસ્ટ હશે. રિવિઝન માટે 1 પેજર હશે. હવે આ ગેમ ચેન્જર તમારું બની શકે. 1 પેજર એટલે શું, કે એવું મટીરિયલ, ફોર એક્ઝામ્પલ કે તમને હું એક ટોપિકને, તમારા અત્યારે 15-20 પેજ છે તમારા એક ટોપિકના, આ ટોપિકને હું 2 પેજમાં સમાડી આપું તો તમારું જ્યાં 1000 પેજ, 1500 પેજ જે તમારું એક્ઝામની પહેલાં તમારે વાંચવું પડતું, મેં તમને સ્ટાર્ટિંગમાં કીધું હતું, એ તમારે ક્યાંક ને ક્યાંક 200-300 પેજમાં વાંચવાનું થઈ જાય. એટલે તમે એક્ઝામની પહેલાં ઇઝીલી વાંચી શકો.
તો અત્યારે આપણે એને રિવિઝન કઈ રીતના કરી શકીએ કે એક 2-3 પેજમાં હું તમને ડિવાઈડ કરી આપીશ દરેક ટોપિક. એ 2-3 પેજની અંદર બ્લેન્ક્સ આપીશ, મેચ ધ ફોલોઈંગ આપીશ, વેરિયસ અલગ અલગ ટાઈપ્સ આપીશ ક્વેશ્ચન્સના, કે જે તમે તમારા માઇન્ડને એંગેજ રાખી શકો, યાદ કરાવી શકો કે ભાઈ શું મારે આમાંથી વાંચવાનું છે, વોટ ટુ રીડ. બરાબર? આ રીતે તમે ઇઝીલી એ ટોપિકને રિવાઇઝ કરી શકશો. હવે જેમ એક્ઝામ નજીક આવતી હોય, તમારે પાછું એને રિવાઇઝ કરવું છે, તો તમારે એની પ્રિન્ટ કરાવવાની, અને એ બ્લેન્ક્સ, એ મેચ ધ ફોલોઈંગ, એની અંદર બીજા જેવી પર્સપેક્ટિવ હશે, ટ્રુ ફોલ્સ સાથે ઘણું બધું એવું મૂકીશ કે જે તમારું માઇન્ડ એંગેજ કરે ને તમને બી મજા આવે, એ ભરતું જવાનું. જ્યાં તમે ખોટા હશો, જ્યાં તમને યાદ નથી આવતું, એ ટોપિક તમે તમારી બુકમાંથી યા તો નોટ્સમાંથી રિવાઇઝ કરવાનું, જે હું આપીશ. એના સિવાય તમારે, કેમ કે આ તમારું થઈ ગયું એનો મતલબ કે તમને બધું યાદ છે, એવી રીતના જ હું બનાવીને આપીશ. બરાબર? વન પેજરનું કામ જ એ હોય છે કે હું ટોપિકનું નામ બી અગર લખી દઉં, એની બાજુમાં લખીશ કે આના 4 મુદ્દા લખો, એટલે તમારું મેઇન્સનું પર્સપેક્ટિવ બી થઈ ગયું ને પ્રિલિમ્સમાં બી તમને યાદ હશે તો જ તમને ફાયદો થશે, અધરવાઇઝ એ ક્યાંક ને ક્યાંક સિલી મિસ્ટેકમાં ગણાઈ જશે. બરાબર? રિવિઝન માટે વન પેજર. એક માસ્ટર ટેસ્ટ આપીશ. માસ્ટર ટેસ્ટ એટલે કે આખું ટોપિક આપણું 2-3 ટોપિક કવર થઈ જાય, એક ટોપિકને, 1 મિનિટ, હા, આપણા ટોપિક્સ કવર થઈ જાય એના પછી એની અંદર હું એક મિક્સ ટેસ્ટ, કે ભાઈ બધા સબ્જેક્ટ્સ, બધા ટોપિક્સની સાથે કમ્બાઈન કરીને એક ટેસ્ટ બનાવીને આપીશ, કે જે તમે એકચ્યુઅલ એક્ઝામમાં તમે કઈ રીતના વિચારો એ તમને એક થોડુંક એક્સપિરિયન્સ અપાઈ શકે. તો આ વન પેજર કેવા હશે મેં તમને સમજાવ્યું. તમારે પ્રિન્ટ એન્ડ રાઇટ હશે, મસલ મેમરી બિલ્ડ થવા માટે, કે ભાઈ ઓકે આવું કંઈક આવે તો તમે સીધા એને લખી શકો. જેમ આપણે, તમને યાદ હોય તો આપણે સ્કૂલમાં હતા, મારા મમ્મી તો એવું કરતા કે ટ્યુશનમાંથી, જ્યારે સ્કૂલની એક્ઝામ નજીક આવે ને તો ટ્યુશનમાંથી ટેસ્ટ પેપર આપ્યા હોય, ટેસ્ટ પેપર હોય એના પ્રિન્ટ કરાવી લેવાના આપણે ઘરે, અને પ્રિન્ટ કરાવીને બેસાડી દે લખવા, કે ભાઈ લખો, આ પેપર લખો, કેટલા માર્ક્સ આવે છે, વારે વારે પ્રેક્ટિસ કરાવી રાખે. અને એ પ્રેક્ટિસ ક્યાંક ને ક્યાંક મને અત્યારે ખ્યાલ આવે છે કે કામ લાગતી મને માર્ક્સ સારા લાવવામાં, કે મસલ મેમરી બિલ્ડ થઈ ગઈ, કે આવું કંઈક પૂછે તો આવું લખવાનું, આવું પૂછે તો આવું લખવાનું, આવું પૂછે તો આનો જવાબ આ હોય, એવી રીતના. તો આ રીતના આપણે બી અહીંયા ડેવલપ કરી શકીએ છીએ. કઈ રીતના? તો આ વન પેજર્સ જે હું આપીશ એને તમારે ફિલ કરવાના છે, તમારે તમારા માઇન્ડને એંગેજ કરવાના છે, એવું નહીં કે એ બી વાંચું. બરાબર? ચલો, એના સિવાય આ તમને ક્યાં ખબર પડશે? તો આપણું ટેલિગ્રામમાં ગ્રુપ છે, ટેલિગ્રામમાં, જેનું નામ છે બેઝિક ટુ બેસ્ટ આન્સર રાઇટિંગ. એની લિંક્સ બધું તમને નીચે મળી જશે, તમે ત્યાંથી જોઈન કરી શકો છો. એની અનાઉન્સમેન્ટ અલગથી હું આખું ડિટેલમાં આપીશ યુટ્યુબ પર, કે કઈ રીતના આપણે એમાં વર્ક કરવાનું છે. આ બધા ટોપિક્સ ટ્રાય બી કરીશ કે એક એક ટોપિક હું તમને સમજાવું બી, બટ એ મને નથી લાગતું કે અત્યારે એટલું બધું યુઝફુલ થશે. હા, જે ઇમ્પોર્ટન્ટ લાગશે હું તમને સમજાવીશ. કરંટ અફેર જે ઇમ્પોર્ટન્ટ છે એ હું તમારા માટે લઈને આવીશ. બરાબર? કરંટ અફેર અત્યારે ડેલી ધ હિન્દુના વિડીયોઝ મૂકીશ ધીરે ધીરે, અધરવાઇઝ 2-3 દિવસના એકસાથે મૂકીશ. એની સાથે જે ક્લાસ 3 માટે જે બીજા ફેક્ટ્સ છે એ બધાનું કમ્પાઇલેશન એવરી ડેનું ચાલુ થવાનું છે, કે રોજ તમને ક્લાસ 3ના તો જે ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન જે આપણે જોઈએ કે ભાઈ ઘણી પૂછા, હવે તો બધે સેમ જ પૂછાય છે, બટ છતાં આપણે યુપીએસસીને કદાચ ડિફરન્શિએટ કરવું હોય તો કરી શકીએ કરંટ અફેરના મેટરમાં. બાકી જે કરંટ અફેર આપણે જોતા હોય એવરી ડેના તમને આપણી એપ્લિકેશનમાં મળશે. એટલે એપ્લિકેશન એવી બનાવીએ છીએ કે એના સિવાય તમારે બીજે ક્યાંય જવું ના પડે. તમારી એક એપ્લિકેશન જેમાં નોટિફિકેશન બેઝડ લર્નિંગ આવશે, કે તમને નોટિફિકેશન આવે છે, તમે તમારું ઓકે સવારનું આ કરી લો, બપોરે આ વાંચવાનું છે, કરંટ અફેર આવી ગયા છે એવરીડે, ને બધા વેલ્યુએબલ કન્ટેન્ટ હશે. કોઈ બી એવું નથી કે ભાઈ આપવા ખાતર આપવાનું છે. બરાબર? એસે રાઇટિંગ ફ્રોમ બેઝિક ટુ બેસ્ટ એની સિરીઝ આવશે, કે તમારા ગુજરાતી ઇંગ્લિશના ફોર્મેટ્સ તો થઈ ગયા, પણ એસે જે છે એ એક ફોર્મેટ એવું છે કે જેમાં તમારે તમારા વિચારો વધારે મૂકવા પડશે. બાકી બધી જગ્યાએ તમારા ફોર્મેટ્સ રેડીમેડ હશે. ઇંગ્લિશમાં તો હું તમને એસેમાં જ તમને ખાલી તકલીફ પડશે ઇંગ્લિશમાં, અગર લખતા નથી આવડતું તો. બાકી બીજા ફોર્મેટમાં તો હું તમને બેઠે બેઠા સેન્ટેન્સીસ આપીશ કે જે તમારે મૂકવાના થશે. બરાબર? બ્લેન્ક સાથે, કે ઓકે અગર આવો ક્વેશ્ચન આવે તો આ બ્લેન્કમાં આ લખવાનું, ખાલી જગ્યામાં. તો આનું એક આખી સિરીઝ આવશે યુટ્યુબમાં, બહુ જ ડિટેલમાં આપીશ. ઘણી બધી બુક્સ આવવાની છે, ફ્રી હશે. હા, ફ્રી કહી શકો તમે. પ્રિન્ટેડ વર્ઝન અગર જોતું હોય તો એનું પેડ હશે વર્ઝન, પ્રિન્ટ જોતી હોય તો, કેમ કે તમે ઓર્ડર કરશો તો અમારે બી પ્રિન્ટ કરીને જ અમે અહીંયા મૂકી હશે. બટ અગર તમારે એની પીડીએફ જોતી હોય તો તમે એપ્લિકેશનમાંથી ઇઝીલી ડાઉનલોડ કરી શકો, તમારી રીતે જાતે પ્રિન્ટ કરાવી શકો. એ રીતના અત્યારે રહેશે. બધી બુક્સ ફ્યુચરમાં બધી ફ્રી નહીં હોય, બટ આ રેવન્યુ તલાટી માટે મેં જે તમને કીધી કે પ્રિલિમ્સની એક બુક બનાવીએ છીએ, કે જે આખું સિલેબસ તમારું માઇક્રો સિલેબસ કવર કરી દે, એ બુક તમને ફ્રી મળશે. જે કદાચ પેડ બી રાખું તો બી તમે આપો છો, કેમ કે ઘણા તમે જ મેસેજ કરો છો કે સર આ રેવન્યુ તલાટી ડિટેલ સિલેબસ આગળનો આનો કોર્સ આનું આ, એટલે છતાં કે તમે આ એક વિશ્વાસ સાથે અમારી સાથે જોડાયા છો, તો આ બુક્સ માટે વી આર નોટ ગોઈંગ ટુ ચાર્જ યુ આ બુક માટે. બટ લેટ્સ સી ફ્યુચરની બીજી બુક્સ હશે, એનું અનાઉન્સમેન્ટ આવતું રહેશે. તો આ પ્રિન્ટેડ જોતી હોય તો પેડ છે, પીડીએફ તમને આની મળી જશે.
આગળ ડીવાયએસઓ માટે સ્ટ્રેટેજી, ડીવાયએસઓ માટે કઈ રીતના જવું જોઈએ, ડીવાયએસઓનો માઇક્રો સિલેબસ જેની અત્યારે ડિમાન્ડ બહુ આવે છે એ મળી જશે, બને છે તો એકવાર વેરીફાઈ કરો, આ બધી પ્રોસેસમાં થોડોક ટાઈમ લાગી જાય. એટલે ઇંગ્લિશ મીન્સ પ્લસ એસે રાઇટિંગ, આ એક કોર્સ આવવાનો છે, ડિટેલ્ડ કોર્સ હશે કે વન સ્ટોપ સોલ્યુશન ફોર ઇંગ્લિશ મીન્સ. તમારે હવે આનાથી આગળ નથી જવાનું ઇંગ્લિશ મીન્સ માટે. કોઈ બી એક્ઝામ આવી જાય, ઇંગ્લિશનું મેઇન્સનું પેપર હોય એટલે તમારું આ એમાં કવર થઈ ગયું. પેડમાં શું આવશે તો કદાચ ફાસ્ટેગ રિવિઝન બેચ એકોર્ડિંગ ટુ ધ ડિમાન્ડ, અગર તમારી ડિમાન્ડ હશે, તમે લોકો કહેજો અગર જોઈતું હોય તો વિલ લોન્ચ ઇટ. ટેસ્ટ સિરીઝ, યસ, રિસર્ચ ઓરિએન્ટેડ ટેસ્ટ સિરીઝ હશે, ક્વેશ્ચન પર વધારે ભાર આપવામાં આવશે, સિલેબસ કમ્પ્લીટ કરવા પર વધારે ભાર આપવામાં આવશે. કે ટ્રાય કરશું કે અગર કોઈ છોકરો અમારી સાથે જોડાય છે, કોઈ છોકરી અમારી સાથે જોડાય છે, તો અગર આ ટેસ્ટ સિરીઝ આપે છે તો આખું સિલેબસ એ રીતના કવર કરીએ કે ક્વેશ્ચન સેટર જે સેટ કરે છે એ આની બહાર ન જઈ શકે. ટ્રાય કરશું, હું નથી કહેતો કે હું બધા ક્વેશ્ચન પ્રેડિક્ટ કરીશ, બટ હા ટ્રાય પૂરેપૂરી કરીશ કે અગર કોઈ આ ટેસ્ટ સિરીઝના મોડ્યુલમાં બી જોડાય છે તો આપણે એને 100% ઇઝીલી એક્ઝામ ક્લિયર કરી શકીએ એવું કન્ટેન્ટ આપીએ. બરાબર. સબ્જેક્ટ વાઇઝ આઈ એમ પ્લાનિંગ કે સબ્જેક્ટ વાઇઝ હું તમને બધી વસ્તુ સબ્જેક્ટ વાઇઝ અલગ, ઘણા લોકોને ઇકોનોમી નથી ફાવતું, ઘણા લોકોને પોલિટી નથી ફાવતું, કોક છે હિસ્ટ્રી નથી ફાવતું. સબ્જેક્ટ વાઇઝ તમને એક એના સોલ્યુશન્સ આપી દઈએ કે ઓકે આખો કોર્સ મારે નથી લેવો. બરાબર. તો એના માટે ડિપેન્ડ્સ કે તમે કેટલું અહીંયા લખ્યું છે, ડિપેન્ડ્સ ઓન સ્ટુડન્ટ્સ, કે અગર ઇફ યુ આર ડિમાન્ડિંગ દેટ તો વી લોન્ચ દેટ ઓલ્સો. બટ અત્યારે હાલ પૂરતું રેવન્યુ તલાટી માટે વી આર લોન્ચિંગ ધીસ ફોર શ્યોર 45 days MRP, મેન્સ રેડી બિફોર પ્રિલિમ્સ, કે ભાઈ પ્રિલિમ્સ પહેલાં મેન્સ રેડી આપણે થઈ જઈએ. બરાબર. એ તમે જોઈન કરી લેજો ફોર રેવન્યુ તલાટી. આના સિવાય જે બી ઇનિશિયેટિવ્સ હશે યુટ્યુબ પર, ટેલિગ્રામ પર, એપ્લિકેશનમાં બધે તમને જોવા મળશે. સ્લોલી વી આર બિલ્ડિંગ અ એપ, કે જે એપ તમારે એક્ઝામની પ્રિપેરેશન કરો છો તો એના સિવાય બીજે ક્યાંય જવાની તમારે જરૂર નહીં પડે. કે ભાઈ ઓકે કરંટ અફેર અહીંયાથી હું ભેગું કરું, આ અહીંયાથી ભેગું કરું, એવું નહીં થાય. કરંટ અફેરને એ બધું ક્યારે બી વી આર નોટ પ્લાનિંગ ફોર એની પેડ ઇનિશિયેટિવ. ફ્રીમાં ઘણી બધી વસ્તુ કરંટ અફેરમાં તમને મળશે, જે હિન્દુનું અત્યારે ચાલે છે. જેમ અહીંયા અત્યારે હાલ અહીંયા મેં નથી લીધેલી એ પીડીએફ, બતાવતો ને. તો ઇંગ્લિશ ગ્રામરની આખી બુક હું મૂકું છું. 2 ચેપ્ટર મુકાઈ ગયા છે, એના પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ બી મુકાઈ ગયા છે. જેમ 2 ચેપ્ટરના પ્રેક્ટિસ ક્વેશ્ચન્સ કમ્પ્લીટ થશે, બેના કમ્બાઇન્ડની ટેસ્ટ આવશે. બરાબર. તો એ બી મુકાઈ જશે. જેને ઇંગ્લિશ ગ્રામર સમજવામાં બી તકલીફ પડે છે વારે વારે, એ લોકો માટે આ બેસ્ટ છે. કેમ કે એ ગુજરાતીમાં સમજાયેલું છે. બરાબર. દરેક ક્વેશ્ચનને ગુજરાતીમાં સમજાયેલા છે. બરાબર. કે ભાઈ આ યુઝ્યુઅલી છે તો ભાઈ કઈ રીતના શું દર્શાવે છે, કઈ રીતના મૂકવામાં આવે છે, કયા સેન્ટેન્સમાં શું વપરાય છે, બધી વસ્તુ. અગેન ધીસ ઇઝ ફર્સ્ટ ટાઈમ ઇન ગુજરાત કે જે આટલું ડિટેલમાં આપણે સમજાવ્યું છે. આ ક્વેશ્ચનને સમજાવેલો છે એટલે કન્સેપ્ટ તો હજી ડિટેલમાં ઇઝીલી સમજાવેલો છે. મસ્ત, તમને મજા આવશે વાંચવાની. બરાબર. ચલો, થેન્ક યુ. બહુ લાંબો વિડીયો બની ગયો છે. બીજું કાંઈ જે પણ તમારે ક્વેરી હોય, વી હેવ જે બી નીચે કોન્ટેક્ટ નંબર બી છે. ટેલિગ્રામ પર મેસેજ કરશો તો રિપ્લાય વધારે ફાસ્ટ મળશે, વોટ્સએપ પર બી મેસેજ કરો, રિપ્લાય મળશે. ફોન કરશો તો મારી સાથે ડિરેક્ટ વાત કરવાનું, કહેવાનું કે ભાઈ સૌરભ સર સાથે વાત કરાવો, હું ફ્રી હોઈશ તો મોસ્ટલી હું વાત કરી જ લઈશ ત્યારે. બટ અગર ફ્રી નહીં હોવ તો ક્યારે બી વિલ રીશેડ્યુલ ઇટ. ડન. અધરવાઇઝ મેસેજમાં હું એક્ટિવલી ગમે ત્યારે રાત્રે લેટથી હું રિપ્લાય કરી જ દઉં છું, જેટલા બી મેસેજીસ હોય છે એને. એના સિવાય બીજો કોઈ બી ક્વેરી હોય, કોઈ બી એક્ઝામ રિલેટેડ, કોઈ પણ બીજી, ડુ પિંગસ, મેસેજ કરો અમને કહો કે આ સર એના સિવાય બીજો કોઈ વિડીયો જોતો હોય કે આની પ્રિપેરેશનવાળો, એ બી અમે લઈને આવશું. ડોન્ટ વરી અબાઉટ એનીથિંગ. અગેન ઉડાનની ફિલોસોફી જે છે કે ભાઈ જે લોકોને એક્ઝામ પ્રિપેરેશનમાં જે લોકો આવે છે, બરાબર, એક નવું છે ઉડાનમાં, AAA અમે રાખ્યું છે. અહીંયા જોઈએ ને તો UD AAAN. બરાબર. વેબસાઇટ આવે છે, એ બી મેં તમને નથી કીધું. વેબસાઇટમાં જીપીએસસી ગુજરાતમાં જે બી છોકરો પ્રિપેર કરે છે એ છોકરાને વેબસાઇટમાં A to Z બધો કન્ટેન્ટ મળી જાય એવી વેબસાઇટ બનાવીએ છીએ. કે તમે ગો ટુ અવર વેબસાઇટ, ટાઈપ અબાઉટ અ કન્ટેન્ટ, તમે ટાઈપ કરો અને તમને એનો કન્ટેન્ટ મળી જશે. PDF ડાઉનલોડ કરો, પ્રિન્ટ કરાવો અને વાંચવા લાગો. જેમને અલગથી ખર્ચો કરવો જ છે, જેમને જોઈએ છે કે મારે આખી બુક જોઈએ જ છે, આવું જોઈએ જ છે, તેમના માટે બી વી હેવ સોલ્યુશન્સ. અમે બુકને એ બધું બી અમે આપશું. બટ પહેલાં કે જે લોકોને નથી પોસાવાનું એ લોકો માટે ક્યાંક ને ક્યાંક અમે ઓપ્શન્સ આપીએ છીએ કે યસ, આ અગર વન ઓફ ધ બેસ્ટ સોલ્યુશન્સ છે, આ ટ્રાય કરો, આ ટ્રાય કરો. આનાથી અગર ક્યાંક ઇશ્યુ આવે છે તમારા ડિસિપ્લિનમાં કે એ બધામાં હોઈ શકે, એ પહેલાં જુઓ. કેમ કે એટલું બધું સારું કન્ટેન્ટ આપવાની ટ્રાય કરીએ છીએ કે ક્યાંક તમને એ એક્ઝામ ક્લિયર કરવા તરફ જ લઈ જશે. બરાબર. કે ફોડરની જેમ તમારી પાસે પડી નહીં રહે કે યાર આ તો બહુ વધારે પડતું થઈ ગયું, આમાં કંઈ ખબર નથી પડતી. ના, એવું નહીં કરીએ. કામનું હશે તો આપશું, કામનું નહીં લાગે તો આપશું જ નહીં.
એટલું અત્યારે પૂરેપૂરી ટ્રાય છે કે ઉડાનની ફિલોસોફી એ જ રહે કે સ્ટુડન્ટ ઓરિએન્ટેડ રહે. બધા છોકરાઓ સુધી પહોંચીએ, બધા છોકરાઓને જરૂર હોય એવી વસ્તુ જ આપીએ, એવી જ વસ્તુ બનાવીએ. રિસર્ચ ઓરિએન્ટેડ હશે, જેટલા બી પાસ્ટ પેપર હશે એ બધા પેપરનું રિસર્ચ કરીએ, આ તે કરીએ. રિસર્ચ કરીએ એટલે કઈ રીતે કરીએ, ડિફરન્ટ ટૂલ્સ આ તે બધું યુઝ કરીને રિસર્ચ કરીએ. એવું નથી કહેતો કે બેસીએ પેપર પ્રિન્ટ કરાવીને 500 પેપર, એવું નથી. ઇઝીલી મસ્ત વ્યવસ્થિત રીતે જે પ્રોસેસ ડેવલપ કરી અને અહીંયા અમે એનું વેલિડેશન બી અમને મળ્યું એસટીઆઈમાં. વી હેવ ગોટ વેલિડેશન ઇન સીસીએ. આની પહેલાં બી એવી રીતના વેરિયસ અધર એક્ઝામ્સમાં કે વર્ક કરે છે. કેમ વર્ક કરે? કેમ કે ત્યારે જ તમે એ પેપર સેટરના માઇન્ડસેટને પકડી શકો. ડન. તો એનીથિંગ એલ્સ, ડુ મેસેજ કરો, બીજો કોઈ બી ઇસ્યુ હોય તો. અને આ એક લર્નર, આના પર આપણે ડિટેલમાં પછી ચર્ચા કરીશું. ત્યાં સુધી થેન્ક યુ, બાય બાય, જય હિન્દ.